હેલો એન્ડ વેરી ગુડ મોર્નિંગ મારા યોદ્ધાઓ, સ્વાગત છે આપણું ઓરેકલ કરિયર એકેડમીના આ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર. હું જાડેજા પ્રદીપસિંહ આપનું સ્વાગત કરું છું. અને આજે આપણે ભારત અને ગુજરાતના ઇતિહાસનો એક કમ્બાઈન અને સૌથી મહત્વનો મુદ્દો જે આપણે અત્યારે ભણી રહ્યા છીએ, નામ છે સિંધુ ખીણની સંસ્કૃતિ. સિંધુ ખીણની સંસ્કૃતિ આપણે ગઈકાલે પણ ભણ્યા હતા અને ગઈકાલે આપણે જે શરૂઆતની જે માહિતી હતી ભાગ 1 આપણે ભણ્યા છીએ. આ ભાગ 2 જે છે એ આપણે અત્યારે ચાલુ કરી રહ્યા છીએ. તો ભાગ 1 ની અંદર જે છે એ આપણે જોયું હતું સિંધુ ખીણની સભ્યતાની અંદર. ભાગ 1 ની અંદર જે છે એક ક્વિક રિવિઝન ફટાફટ કરી લઈએ, જેની અંદર આપણે સૌથી પહેલા એના મુખ્ય મુદ્દાઓ ઉપર નોંધ કરી હતી કે સૌથી પહેલા આપણે જે છે એની અંદર જે મેઇન સ્ટેપ બાય સ્ટેપ જે આપણે ભણવાનું છે એની અંદર સૌથી પહેલા શોધખોળ અને એની શરૂઆત ભણ્યા, ઉદ્ભવ, વિકાસ અને વિસ્તાર ભણ્યા, અને મુખ્ય વિશેષતા ભણ્યા, અને સાથે સાથે મુખ્ય નગરો અને તેની વિશેષતા. એમાં આપણે ભારતના મુખ્ય નગરો અને એની વિશેષતા, મતલબ કે સિંધુ ખીણના મુખ્ય નગરો અને એની વિશેષતા જોઈ, પણ ગુજરાતના મુખ્ય નગરો અને એની વિશેષતા જોવાની આપણી જે બાકી રહી છે અને બાકીના જે મુદ્દાઓ છે એનો પણ આજે આપણે સમાવેશ કરીશું. તો શરૂઆત કરીએ છીએ એની અંદર. સૌથી પહેલા આપણે શોધખોળ અને જે શરૂઆત જોઈ હતી એની અંદર આપણે કનિંગહામનું, ચાર્લ્સ મેસનનું નામ લીધું. સૌપ્રથમ તેમણે પુરાવા આપ્યા. ત્યારબાદ એલેક્ઝાન્ડર કનિંગહામ દ્વારા તેની સર્વપ્રથમ સર્વેક્ષણ કરવામાં આવ્યું. એલેક્ઝાન્ડર કનિંગહામને ભારત પુરાતત્વવિદના પિતા કહેવાય છે. ત્યારબાદ બર્ટન ભાઈઓ હતા. ત્યારબાદ આપણે વાત કરી હતી કે સર જોહન માર્શલ આવે છે ભારતની અંદર, અને સર જોહન માર્શલ જે છે એ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના જે છે ડાયરેક્ટર જનરલ બને છે, અને એમના વડપણ હેઠળ જે છે દયારામ શાહની સૌપ્રથમ નગર શોધે છે, જેને આપણે કહીએ છીએ હડપ્પા. રાઈટ. તો આ હડપ્પાની વાત કરી. એના બીજા જ વર્ષે 1922ની અંદર જે છે એ રખાલદાસ બેનર્જી જે છે એ બીજું મહત્વનું શહેર શોધે છે, જેને આપણે કહીએ છીએ મોહેંજો દડો. તો આમ કરતાં કરતાં 1921થી શરૂઆત થઈને અત્યાર સુધી આખી સિંધુ ખીણની સંસ્કૃતિના 1000થી પણ વધુ સ્થળો જે છે આપણને મળી આવ્યા છે. અને એની અંદર હાલનું ભારત, જમ્મુ કાશ્મીરનો ભાગ પણ એમાં આવી જાય, હાલનું પાકિસ્તાન અને હાલનું અફઘાનિસ્તાનના વિસ્તારની અંદર સિંધુ ખીણની ખૂબ મોટી એવી સભ્યતા કે જે લગભગ 12 લાખ કિલોમીટર સ્ક્વેરથી પણ વધારે એરિયાની અંદર વિસ્તૃત હતી એ આપણને મળી આવી છે. આ સભ્યતાનો સમયગાળો જો આપણે જોઈએ ને તો આજથી લગભગ 5,500 વર્ષ પહેલાંનો સમયગાળો છે. એટલે કે ઈસવીસન પૂર્વે 3,500 વર્ષ, 3500 વર્ષ પહેલાંનો આ સમયગાળો, ત્યાંથી આ શરૂઆત થાય છે. અને ઈસવીસન પૂર્વે 2000નું વર્ષ આવતા આવતા એમાં ઘટાડો થવાની શરૂઆત થાય છે. તો આ આપણે ગઈકાલે જે છે ભણ્યા હતા. ગુજરાતનું સૌપ્રથમ જે સ્થળ મળી આવ્યું એ આપણને 1931માં મળી આવ્યું, જેને આપણે કહીએ છીએ રંગપુર, જે હાલના અમદાવાદના ધંધુકા તાલુકાની અંદર આવે છે. આ બધી જ ઘટનાઓ આપણે ગઈકાલે ભણી ચૂક્યા છીએ. તો આજનો લેક્ચર જે જોતા હોય એ એના પહેલા પાર્ટ 1 જે છે ખાસ જોઈ લે. પાર્ટ 1 ની અંદર પૂરેપૂરી ઇન્ફોર્મેશન છે. યુટ્યુબ ઉપર પણ અવેલેબલ છે. યુટ્યુબ ઉપર ભાગ 1 જે છે તમે સર્ચ કરશો સિંધુ ખીણની સંસ્કૃતિ, ઓરેકલ એકેડમી, ઓરેકલ જીકે, તમને ત્યાં મળી રહેશે લાઈવ સેક્શનની અંદર, અને હમણાં વિડીયો સેક્શનમાં પણ અપલોડ થશે. ઓકે. તો આની અંદર જે છે એ આટલી વસ્તુ આપણે જોઈ હતી. ત્યારબાદ આપણે આ શોધખોળ શરૂઆત પછી આપણે એનો વિસ્તાર જોયો હતો, ઉદ્ભવ કઈ રીતે થયો હતો એની આપણે એક થિયરી આપી હતી. વિકાસના 3 તબક્કા હતા: પૂર્વ હડપ્પા, પરિપક્વ હડપ્પા અને પશ્ચાત હડપ્પા. શરૂઆતનો જે સમયગાળો હતો એને આપણે પૂર્વ હડપ્પા કહીએ છીએ. ત્યારબાદ મધ્યનો સમયગાળો, જ્યાં તેઓ હડપ્પિયન સંસ્કૃતિના લોકો જે છે એકદમ પરિપક્વ થઈ જાય છે, એકદમ વિકસિત થઈ જાય છે, એને આપણે કહીએ છીએ પરિપક્વ હડપ્પા. અને લાસ્ટમાં ઈસવીસન પૂર્વે 1750ની આસપાસમાં તેનો અંત થવાની શરૂઆત થાય છે, અને ત્યાં કહીએ છીએ આપણે પશ્ચાત હડપ્પા. રાઈટ. આની સાથે સાથે તમને પ્રશ્ન પૂછાય છે કે એની સમકાલીન સંસ્કૃતિમાં આવશે મેસોપોટેમિયા, ઇજિપ્તની અને ચીનની સંસ્કૃતિ. અહીંયા તમે જે આ જોઈ રહ્યા છો આ મેસોપોટેમિયા છે, એટલે કે હાલનું ઈરાન, ઈરાકનો વિસ્તાર જે છે મેસોપોટેમિયા. આ ગ્રીન કલરમાં જોઈ રહ્યા છો આ ઇજિપ્તની સંસ્કૃતિ છે. મિસરની સંસ્કૃતિ જેને કહેવામાં આવે છે, નાઇલ નદીના કિનારેની સંસ્કૃતિ. અને આ જોઈ રહ્યા છો આ ચાઇનાની સંસ્કૃતિ. તો આ રીતની આ સંસ્કૃતિનો સમકાલીન ભારતની આ સંસ્કૃતિ છે. અને ભારતની આ સંસ્કૃતિ જે છે એ આદ્ય ઇતિહાસકાલીન છે. કેવી છે ભાઈ? આદ્ય ઇતિહાસકાલીન એટલે કેવી સંસ્કૃતિ કે જે સંસ્કૃતિના લોકો લખતા વાંચતા શીખ્યા છે. રાઈટ. લખતા વાંચતા શીખ્યા છે, પરંતુ આપણે એને ઉકેલી શક્યા નથી. એને કહેવામાં આવે છે આદ્ય ઇતિહાસકાલીન સંસ્કૃતિ. લિપિ અવેલેબલ છે, આપણે એને ક્રેક કરી શક્યા નથી, કારણ કે થોડી ચિત્રાત્મક પ્રકારની, થોડી અઘરા પ્રકારની આ લિપિ છે. ઓકે. આપણને હજી ખબર નથી પડતી કે આ લોકો એક્ઝેક્ટલી શું લખીને ગયા છે. હા, એના સિમ્બોલ ને લિપિને આપણને મળી આવે છે. રાઈટ. તો અહીંયા આગળ આદ્ય ઇતિહાસકાલીન, ભારતની એકમાત્ર આદ્ય ઇતિહાસકાલીન સંસ્કૃતિ એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ. પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે આ ચેપ્ટર. ઓકે. આને ધ્યાનમાં રાખીએ આપણે. તો ત્યારબાદ આપણે એનો ઉદ્ભવ, વિકાસ, વિસ્તાર જોયો. આ વિસ્તારની આપણે વાત કરી, અને આ વિસ્તાર જે છે આ વિસ્તાર
તમે અહીંયા જોશો તો વિસ્તાર જે છે તમને આ ભાગ તમે જોઈ લો અહીંયા. ઓકે, આ ભાગ તમે જે જોઈ રહ્યા છો, ઓકે, આ ત્રિકોણાકાર પ્રકારનો આખો વિસ્તાર જે છે સિંધુ ખીણની સંસ્કૃતિનો જે છે વિસ્તૃત થયેલો છે અને લગભગ 12 લાખ કિલોમીટર સ્ક્વેરની અંદર આ વિસ્તારિત થયેલો છે. સૌથી ઉત્તરની અંદર માંડા નામનું સ્થળ આવે છે જે હાલના જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. સૌથી દક્ષિણની અંદર મહારાષ્ટ્રની અંદર ઔરંગાબાદ ખાતે આવેલું સ્થળ દાયમાબાદ છે. ત્યારબાદ સૌથી પૂર્વનું સ્થળ અત્યારના યુપીના મેરઠ પાસે આવેલું આલમગીરપુર છે અને સૌથી પશ્ચિમનું સ્થળ જે છે સુતકા ગેન્ડોર નામનું એક બંદર છે જે હાલના પાકિસ્તાનના બલુચ ખાતે આવેલું છે. આની સાથે સાથે સૌથી ઉત્તરનું આપણે માંડા તો લીધું છે, પણ ખરેખર જોવા જઈએ ને તો એનાથી ઉત્તરની અંદર તમને અફઘાનિસ્તાનની અંદર સોર્તુગાઈ નામનું સ્થળ પણ જોવા મળે છે. પણ આમ જ્યાં પરીક્ષામાં પૂછે છે ત્યારે જવાબ ઓપ્શનમાં માંડા જ હોય છે, બાકી મોટાભાગે સોર્તુગાઈ પણ માનવામાં આવે છે. તો આટલી વસ્તુ ક્લિયર થઈ તમને. હવે પૂછવામાં આવે કે હાલના ભારતનું, પાકિસ્તાનનું નહીં, હાલના ભારતનું સૌથી પશ્ચિમનું સ્થળ ક્યાં આવેલું છે? તો એ કચ્છમાં આવેલું છે. દેશલપર નખત્રાણા તાલુકાની અંદર આવેલું છે. આ કચ્છની નખત્રાણા તાલુકા પાસે દેશલપર. ખરેખર જોવા જઈએ તો એનાથી પણ પશ્ચિમમાં એક સ્થળ છે કચ્છની અંદર, લખપત પાસે, અને એ જે સ્થળ છે એને કહેવામાં આવે છે કોટડા ભડલી. પણ એને પરીક્ષામાં હજી બુકમાં જે આવ્યું નથી, હજી કામકાજ ચાલુ છે થોડું ઘણું, એટલા માટે અહીંયા આ જ માનવામાં આવે. આપણે દેશલ પર યાદ રાખીશું, આપણા માટે ઓકે છે. ઓકે, તો આ સંસ્કૃતિ જે છે ક્લિયર થઈ ગઈ છે બધાને. આ કેટલાક પ્રશ્નો આપણે વાત કરીએ. ઉત્તરનું સ્થળ, દક્ષિણનું સ્થળ, પૂર્વનું સ્થળ, પશ્ચિમ, આ બધું જ કાલ આપણે ભણી ચૂક્યા છીએ. સંસ્કૃતિ હાલનું સ્થળ ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં જોવા મળે છે. આ જીપીએસસી ક્લાસ 1 2માં વિધાન સ્વરૂપે પ્રશ્ન પૂછાય છે. હાલના ભારતનું સૌથી વધુ સ્થળ આપણને ગુજરાતમાં જોવા મળે છે અને હાલના ભારતમાં ગુજરાતની અંદર પણ સૌથી વધુ સ્થળ આપણને ક્યાં જોવા મળે છે? કચ્છ ખાતે જોવા મળે છે. તો આટલી વસ્તુ જે છે આપણે ધ્યાનમાં રાખવાની છે. પ્રશ્ન સ્વરૂપે બને આપણને પ્રશ્નનો જવાબ આવડવો જોઈએ. અલ્ટિમેટલી આપણો ગોલ જે છે એ સ્કોર કરવાનો છે. તો અહીંયા ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ બીજા એક માર્ક્સના પ્રશ્નો પૂછે તમને. સિંધુ ખીણનું સૌથી મોટું સ્થળ કયું છે? રાખીગઢી. સિંધુ ખીણનો વિસ્તાર મેલુહા પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. હાલના ભારતની અંદર સિંધુ ખીણનું બીજા નંબરનું સૌથી મોટું સ્થળ ધોળાવીરા છે. બીજા નંબરનું. ઓકે, પહેલા નંબરનું તો રાખીગઢી આવ્યું, પણ હાલની આખી સિંધુ ખીણની સંસ્કૃતિનું બીજા નંબરનું સૌથી મોટું સ્થળ જે છે એ કયું આવશે? મોહેંજો દડો આવશે, જે હાલના પાકિસ્તાનમાં છે. ઓકે, તો હાલના ભારતનું પૂછાય તો ધોળાવીરા, પાકિસ્તાનનું પૂછાય તો મોહેંજો દડો. અને આખી સિંધુ ખીણનું સૌથી મોટું સ્થળ પૂછવામાં આવે તો એ કયું છે? રાખીગઢી. આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. હાલના હરિયાણામાં આવેલું રાખીગઢી. પ્રશ્ન એવો પૂછાય કે હાલના ગુજરાતનું સૌથી મોટું સ્થળ, તો પણ કયું આવશે? ધોળાવીરા. તો આ રીતે એક માર્ક્સના પ્રશ્નો જે છે તમારી સામે જે છે એ બને છે, તો આ ધ્યાનમાં રાખીશું. ભારતમાં સિંધુ ખીણની સૌથી જૂની વસાહત છે ભીરણા. કઈ છે? ભીરણા. એ પણ હરિયાણામાં આવેલી ભીરણા સૌથી જૂની વસાહત છે. અત્યાર સુધી આમાંથી પ્રશ્ન લગભગ ક્યાંય મેં જોયો નથી, પણ કદાચ બનવાનો ચાન્સીસ છે, તો આપણે આને પણ ધ્યાનમાં રાખીશું. ગુજરાતનું સૌથી મોટું સ્થળ છે ધોળાવીરા, ગુજરાતનું, જે હમણાં આપણે વાત કરી એ પ્રમાણે. સિંધુ ખીણનું સૌથી મોટું અને ભારતનું સૌથી જૂનું બંદર કયું છે? લોથલ. સિંધુ ખીણનું સૌથી મોટું, ભારતનું સૌથી જૂનું બંદર તમે અહીંયા જુઓ છો એ છે આ લોથલ. ઓકે, સાથે સાથે આ લોથલ છે, આ સુતકા ગેન્ડોર છે, આ સુતકા કોહ છે, આ બાલાકોટ છે, આ બધા પણ બંદરોમાં સમાવેશ થાય છે. આ પ્રશ્ન પણ જીપીએસસી ક્લાસ 1 2માં પૂછાઈ ચૂકેલો છે કે નીચેનામાંથી કયું સ્થળ સિંધુ ખીણની અંદર મહત્વના બંદરનું સ્થાન ધરાવતું નથી? એમાં આ બધા ધરાવે છે. ઓકે, તો અહીંયા આગળ કયું નથી ધરાવતું એ પણ આપણને ધ્યાનમાં રહેવું જોઈએ. ચાલો, આટલી વસ્તુ બધાને ક્લિયર હશે. આ વસ્તુ ઓલરેડી આપણે ભણી ચૂકેલા છીએ ગઈકાલે. સિંધુ ખીણની સભ્યતા કાંસ્ય યુગીન માનવામાં આવે છે. આપણે જોઈએ છે કે માનવ દ્વારા શોધવામાં આવેલી સૌથી પહેલી ધાતુ કઈ હતી? તાંબુ. આ તાંબુમાં કલાઈ મિશ્રિત કરવામાં આવે છે ત્યારે બને છે એક નવી ધાતુ જેને કહેવાય છે કાંસુ. આ કાંસુ જે છે એ આ તાંબા કરતાં થોડું વધારે મજબૂત ધાતુ છે. ઓકે, હા, બ્રિટલ છે, ભાંગી જાય, પણ તાંબુ જે છે એ વળી જાય. ઓકે, તો એના કારણે કાંસુ જે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ ધાતુ થાય છે. અને આ યુગની સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ કહેવામાં આવે છે? કાંસ્ય યુગીન સંસ્કૃતિ કહેવામાં આવે છે. આ પ્રજાતિ જે છે એ ભૂમધ્ય સાગરીય પ્રજાતિ, પ્રોટો ઓસ્ટ્રોલોઇડ પ્રજાતિ, અલ્પાઇન પ્રજાતિ અને મોંગોલોઇડ પ્રજાતિ જે છે આ સભ્યતાની અંદર જોવા મળે છે. આ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખીશું. આ પણ એક વખત વિધાન સ્વરૂપે આવેલું છે જીપીએસસીની અંદર. આના સિવાય ક્લાસ 3 ની અંદર કેવો પ્રશ્ન પૂછાય છે પ્રજાતિમાંથી? તો પૂછવામાં આવે છે કે આ સભ્યતાના લોકો કયા માનવામાં આવે છે? તો આને માનવામાં આવે છે દ્રાવિડિયન લોકો. કયા માનવામાં આવે છે? દ્રાવિડિયન માનવામાં આવે છે. તો દ્રવિડ પ્રજા માનવામાં આવે છે, કારણ કે આ સભ્યતાનો જ્યારે અંત થાય છે ત્યારે ભારતની અંદર આર્ય પ્રજાની શરૂઆત થાય છે. તો આ દ્રાવિડિયન પ્રજા જે છે એ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. ચલો, આટલી વસ્તુ બધાને ક્લિયર છે. કાલે ભણી ચૂક્યા છે એટલે ફટાફટ જઉં છું. ઓલરેડી આપણે આ રિવિઝન થઈ જાય તમારું. મુખ્ય વિશેષતા એની છે નગર આયોજન.
મુખ્ય વિશેષતા કઈ છે એની? મુખ્ય વિશેષતા છે નગર આયોજન. અને આ નગર આયોજન તમે જોઈ રહ્યા છો તો આ રીતનું 2 ભાગમાં નગર આયોજન છે. 2 ભાગ છે, એક પશ્ચિમનો ભાગ તમે જે આ જોઈ રહ્યા છો એ શું છે? પશ્ચિમનો ભાગ, અને આ છે પૂર્વનો ભાગ. તો આ પશ્ચિમનો ભાગ તમે જે જોઈ રહ્યા છો, આ પશ્ચિમના ભાગને ઉપલું નગર કહેવામાં આવે છે. ત્યાં કિલ્લો આવેલો છે, જો આ કિલ્લેબંધી છે. આ નગરમાં તમને શું જોવા મળે છે? ચારે તરફથી વન ટાઈપ ઓફ કિલ્લેબંધી જોવા મળે છે સુરક્ષા માટે. ઓકે, જ્યારે પૂર્વના નગરમાં આવી કિલ્લેબંધી નથી. પશ્ચિમનું નગર થોડું ઊંચાઈ ઉપરના વિસ્તારમાં છે એટલા માટે તેને ઉપલું નગર કહેવાય છે. આ થોડું નીચાઈવાળા વિસ્તારમાં છે એટલે તેને નીચલું નગર કહેવાય છે. તો આ થઈ ગયું ઉપલું નગર, આ થઈ ગયું નીચલું નગર, આ થઈ ગયું પશ્ચિમનું નગર, આ થઈ ગયું પૂર્વનું નગર. ઓલરેડી ભણી ચૂક્યા છીએ. ઓકે, પશ્ચિમના નગરમાં આપણે જોયું હતું કેટલીક મહત્વની બાબતો. ફોર એક્ઝામ્પલ કોઠારો, અનાજના કોઠારો, મહત્વના સરકારી કાર્યાલયો, સાથે સાથે રાજા જેવા કેટલાક મહત્વના મોટા મકાનો વગેરે મહત્વની બાબતો અહીંયા આવેલી છે. કિલ્લેબંધી એટલે જોવા મળે છે કે પૂરથી રક્ષણ, વિદેશી કોઈ પ્રજા કે કોઈ આક્રમણ થાય એનાથી રક્ષણ, અને સાથે સાથે જે છે એ કેટલાક પશુ કે જે હિંસક પશુ વગેરેથી રક્ષણ માટે પણ આ જે છે ખૂબ પૂર ખૂબ મહત્વનું. પૂર આવે, નદીના આસપાસ બધી વસાહતો હતી અને પૂરથી રક્ષણ મેળવવા માટે જે છે કિલ્લેબંધી ખાસ, કારણ કે એમની માટે કોઠારો, અનાજ ભરવા માટે આ બધું બહુ મહત્વ ધરાવે છે. પૂર્વનું નગર જે છે રહેઠાણ વિસ્તાર ધરાવે છે. રહેઠાણ વિસ્તારની અંદર આપણે જે વાત કરી હતી કે આ રીતે તમને કાટખૂણે વળતા જે છે રસ્તાઓ જોવા મળે છે. ઓકે, આજે કાટખૂણે વળતા રસ્તાઓ પહોળા, એક સાથે 4 બળદગાડા નીકળી શકે એવા મોટા રસ્તાઓ જોવા મળે છે, જેથી ટ્રાફિકની સમસ્યા નથી સર્જાતી. સાથે સાથે રસ્તાઓ એવી દિશાની અંદર જે છે એને શહેરો ગોઠવવામાં આવ્યા છે કે પવનના કારણે ઓટોમેટિક રસ્તાઓ સાફ થઈ જાય એવી રચના જોવા મળે છે તમને. સાથે સાથે આ મકાનની અંદર હાઈવે પર મકાનો નહીં પરંતુ ગલીની અંદર જાઓ તો ત્યાં તમને મકાનો જોવા મળે છે. મકાનો પણ પાકી ઈંટોના ભરેલા, ઊંચા ઓટલા ઉપર 1 થી વધુ માળના મકાનો પણ જોવા મળે છે, જેઓ જે અમીર વ્યક્તિ એ પ્રમાણેના મકાનો. ઓકે, તો આ વસ્તુને પણ આપણે ધ્યાનમાં રાખીશું. સાથે સાથે ત્યાં બારી દરવાજા પણ ઘરની અંદરની તરફ ખુલે છે એવા મકાનો જોવા મળે છે. મતલબ એક આધુનિક ઢબની રચના એ જમાનાની અંદર જોવા મળે છે, જે વિશ્વમાં અન્ય કોઈ જગ્યાએ જોવા નથી મળતી. એટલા માટે આ શું છે? મુખ્ય વિશેષતા છે આની નગર આયોજન. અને પ્લસ પોઈન્ટ એ છે કે આ જે મકાનો હતા એ મકાનની અંદર ટોયલેટ બાથરૂમ પણ જોવા મળે છે. ઓકે, અને એ ટોયલેટ બાથરૂમનું જે કચરો જે પણ ભૂગર્ભીય ગટર વ્યવસ્થા દ્વારા જે છે એ ગટર વ્યવસ્થા દ્વારા આગળ મેનહોલ જોવા મળે છે. એ મેનહોલથી આખી ગટર જે છે એ શહેરની બહાર લઈ જવામાં આવે છે, જેથી કોઈ પણ પ્રકારની દુર્ગંધ કે એવું કાંઈ શહેરની અંદર રોગચાળો વગેરે ફેલાય નહીં. તો આ પ્રકારની ઉત્તમ કોટીની વ્યવસ્થા જે છે એ જમાનામાં જોવા મળે છે. તો પશ્ચિમનું નગર, પૂર્વનું નગર. 1-2 એવા નગર મળી આવે છે જે 3 સ્તરની નગર રચના ધરાવે છે, જેમાં પૂર્વનું નગર અને પશ્ચિમનું નગર અને પૂર્વના નગરની અંદર 1 ભાગ અને 2 ભાગ. આ બંને રહેઠાણ જ છે, પણ આ અમીરોના મકાનો હશે, મતલબ થોડા મોટા મકાનો. આ થોડા નાના અને ગરીબ વર્ગના મકાનો જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે આવશે ધોળાવીરા. તો ધોળાવીરા જે છે એ ત્રિસ્તરીય નગર રચના ધરાવતું કચ્છમાં આવેલું મહત્વનું આ એક સ્થળ છે. ધોળાવીરા છે, કુરન છે, ખીરસરા છે, આ 3 સ્થળ જે છે એ આપણને ત્રિસ્તરીય નગર રચના જોવા મળે છે. તો આટલી વસ્તુ જે છે આપણે ઓલરેડી ગઈકાલે ભણ્યા હતા, એટલે મેં ફટાફટ કોઈક રિવિઝન તમને કરાવી દીધી. ત્યારબાદ આપણે મહત્વના સ્થળો ભણવાની શરૂઆત કરી. હડપ્પા ભણ્યા, જેનો અર્થ ભણ્યા શિવનું ભોજન. ત્યારબાદ તેના ઉત્ખનન કરતા આપણે ભણ્યા દયારામ શાહની. વર્તમાન સ્થાન મોન્ટેગોમેરી, પંજાબ, પાકિસ્તાનની અંદર આવેલો. હાલમાં તેને શાહીવાલ કહેવામાં આવે છે. અને નદી જે છે કઈ છે? રાવી નદી. તો આટલી વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની છે. સાથે સાથે પ્રાપ્ત અવશેષો કયા છે? તો આને અર્ધ ઔદ્યોગિક નગર કહેવામાં આવે છે. ઓકે, કોને કીધું? સ્ટુઅર્ટ પીગટ દ્વારા કહેવામાં આવ્યું. તો ઔદ્યોગિક નગર કયું છે? તો ગુજરાતમાં આવેલું જે લોથલ છે, જે બંદર છે, એ ઔદ્યોગિક નગર છે. અર્ધ ઔદ્યોગિક નગર પૂછાય તો યાદ રહેવું જોઈએ હડપ્પા. પ્રથમ મળી આવેલું સ્થળ છે. હવે આ સ્થળ પ્રથમ મળી આવેલું છે. કોઈ પણ વસ્તુની પ્રાથમિક શરૂઆત ક્યાંથી થાય? તેની માતાની કુખેથી થાય. આપણે આટલું યાદ રાખી શકીએ, રાઈટ? તો અહીં આગળ મળી આવે છે માતૃદેવીની મૂર્તિ. ઓકે, સાથે સાથે માતૃદેવીની મૂર્તિ, બાળક બહાર આવે, ઓકે, અને બાળક જે છે નાનો હોય ત્યારે રમતો હોય, રમત રમે છે ત્યારે એને ગાડી જોઈએ, કાંસાની એકો ગાડી. ઓકે, તો આ બંને આપણે આ રીતે યાદ રાખી શકીએ. રીઝન એવું છે કે આપણે નેક્સ્ટ જ્યારે બીજું ભણીશું ને એની અંદર પણ આવી જ 2 મૂર્તિ આવે છે. મોહેંજો-દડોમાં એક આવે છે પશુપતિનાથની મૂર્તિ, અને મોહેંજો-દડોમાં એક આવે છે કાંસાની નર્તકી.
ઓકે, તો ક્યાં નર્તકી આવે છે, ક્યાં એકો ગાડી, કન્ફ્યુઝન ના થાય. ક્યાં માતૃદેવીની મૂર્તિ આવે છે, ક્યાં પશુપતિનાથની, એ પણ કન્ફ્યુઝન ન થવું જોઈએ. આટલી વસ્તુ આપણે ભણ્યા. દર્પણ છે, પ્રથમ ભવન. ઓકે, જો મહત્વના ભવનો તમે અહીંયા જોઈ રહ્યા છો, અનાજના કોઠારો 1 2 3 4 5 6. ઓકે, આ 6 મહત્વના કોઠારો, 6 લાઇનમાં ટોટલ 12 જેટલા મહત્વના અનાજના મોટા મોટા કોઠારો જે છે તમને જોવા મળે છે. અને આ ખૂબ મહત્વની જે છે આ જગ્યા હતી, મોટી ઇમારત પણ આને કહી શકાય, અનાજના કોઠારો. સાથે સાથે બીજું ભવન કોઠાર છે તો મજૂરોની જરૂર પડશે ત્યાં, રાઈટ? તો ત્યાં મજૂર નિવાસ સ્થાન જોવા મળે છે, 15 જેટલા અલગ અલગ આવાસ જોવા મળે છે મજૂરોના. ત્રીજું ભવન તમને ચબૂતરા જેવું ભવન પણ ત્યાં જોવા મળે છે. આના સિવાય પણ માછીમારીનું ચિત્ર, સ્વાસ્તિક અને ચક્રનું ચિહ્ન, ઓકે, R37 ને H કબ્રસ્તાન, આ બધું પણ હડપ્પાની અંદર જોવા મળે છે. ઓલરેડી આપણે ગઈકાલે ભણી ચૂક્યા છીએ. ઓકે, તમને એક મેં ટ્રીક પણ આપી હતી કઈ રીતે તમારે નોટ્સ બનાવી. તો જ્યારે તમે નોટ્સ બનાવતા હોય ત્યારે તમારે આ રીતે એક પેજની અંદર એક બાજુ ક્રમ, એનો સમયગાળો, સાથે સાથે કયું સ્થળ જે છે એ સ્થળને લખો. તમે અહીંયા કયું સ્થળ શોધ્યું, તેના ઉત્ખનન કરતા કોણ હતા, ઉત્ખનન કરતા લખો. ત્યારબાદ કઈ નદીના કિનારે મળી આવ્યું છે એ નદી લખો. અને લાસ્ટની અંદર જે છે એ તમે આ મહત્વના અવશેષો છે એને ફટાફટ ટૂંકા અક્ષરોની અંદર તમે એને લખી લો. એટલે લાસ્ટ મિનિટ રિવિઝન માટે તમને જે છે એ નોટ્સ જે છે તમને કામમાં આવશે. સ્થળોમાંથી ઘણા પ્રશ્નો પૂછાય છે અને અહીંયા મેં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ આની અંદર મળી આવે છે એ બધા જ કવર કરી લીધેલા છે. તો આ વસ્તુ આપણે હડપ્પાની અંદર ભણ્યા. સેમ વસ્તુ આપણે જે છે એ ધોળાવીરાની અંદર શું મળી, હડપ્પા પછી આપણે મોહેંજો-દડોની અંદર શું મળી આવ્યું એ પણ આપણે લીધું. તો આ જે મોહેંજો-દડો છે એનો અર્થ થાય છે મૃતકોનો ટેકરો. મોહેંજો-દડો ક્યાં આવેલું છે? તો હાલના પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલું છે. તો આ નખીલિસ્તાન જે છે એનો શબ્દનો અર્થ પરીક્ષામાં પૂછાયો હતો સિંધનો બગીચો. નખીલિસ્તાનનો અર્થ પૂછાયો હતો પરીક્ષામાં, એટલે મેં એ પણ અહીંયા સાથે સાથે લઈ લીધું છે. સિંધનો બગીચો એને કહેવામાં આવે છે. ઉત્ખનન કરતા કોણ હતા? રખાલદાસ બેનર્જી. ગઈકાલે ભણી ચૂક્યા. વર્તમાન સ્થાન લારખાના, સિંધ પ્રાંત, હાલનું પાકિસ્તાન. આપણા કચ્છને અડીને આવેલો પાકિસ્તાનનું જે સિંધ પ્રાંત છે ત્યાંથી નીકળતી સિંધુ નદીના કિનારે જે છે મોહેંજો-દડો આવેલું છે. નદી ઓબ્વિયસલી સિંધુ નદી. પ્રાપ્ત અવશેષોની વાત કરીએ અહીંયા તો સૌથી પહેલો તો આ મુદ્દો યાદ રાખીશું આપણે કે રાખી ઘડી પછી આ બીજું સૌથી મોટું નગર છે. રાખી ઘડી 550 હેક્ટરમાં આવેલું સૌથી મોટું નગર છે. એના પછી રાખી ઘડી પછી જે છે આ બીજું મહત્વનું, આ પહેલા નંબર ઉપર હતું પણ રાખી ઘડીના ખોદકામની અંદર રાખી ઘડી સૌથી વધુ મોટું નીકળ્યું. તો રાખી ઘડી પછી આ બીજું સૌથી મોટું મહત્વનું નગર, સૌથી મોટું છે વિસ્તારમાં. ભારતમાં પૂછવામાં આવે તો ધોળાવીરા મોટું છે બીજા નંબરમાં, પણ આખી સિંધુ ખીણમાં પૂછવામાં આવે તો મોહેંજો-દડો મોટું છે. જેમ આપણે હડપ્પાની અંદર માતૃદેવીની મૂર્તિ જોઈ એમ અહીંયા પશુપતિનાથની મૂર્તિ છે. જેમ આપણે હડપ્પાની અંદર કાંસાની એકો ગાડી જોઈ એમ અહીંયા કાંસાની નર્તકી ત્રિભંગ મુદ્રામાં જોવા મળે છે. અહીંયા ઇમેજમાં તમે જે જોઈ શકો છો આ છે કાંસાની નર્તકી. ઓકે, આ કાંસાની નર્તકીને હાથની અંદર બંગડીઓ પણ સ્પષ્ટ દેખાય છે સાહેબ. ઓકે, આવી રચના જે છે એ આ મોહેંજો-દડોમાંથી આપણને મળી આવે છે. ધ્યાનમાં રાખીશું કઈ વસ્તુ ક્યાંથી મળી છે આપણને. એના સિવાય મોહેંજો-દડોમાંથી તમને આ અર્ધમાનવનું એક પૂતળું જોવા મળે છે. શેલ ખડીનું બનેલું આ પૂતળું છે. એની દાઢી તમને સ્પષ્ટ દેખાઈ રહી છે. એને ઓઢેલી જે ઓઢેલું વસ્ત્ર જે છે એ પણ સ્પષ્ટ દેખાઈ રહેલું છે. પુરોહિતનું ધડ જેને કહીએ છીએ, શાલ ઓઢેલા પુરોહિતનું ધડ છે. શેલખડીનું બનેલું આ ધડ છે. ઇંગ્લિશમાં કહીએ તો સ્ટીએટાઇટનું બનેલું આ ધડ છે. ઓકે, તો એ પણ અહીંયા મળી આવે છે મોહેંજો-દડોમાંથી. જાહેર સ્નાનાગ્રહ મોહેંજો-દડોમાંથી મળી આવે છે. આ તમે જાહેર સ્નાનાગ્રહ જોઈ શકો છો. ઉત્તર દક્ષિણમાં ચડવા ઉતરવાની સીડી, પાકી ઈંટોનું બાંધકામ, એનું તળિયું પણ પાકી ઈંટોનું બનેલું છે. અને એ જે તળિયું છે એની પર બિટમસ કોલસાનો લેપના ઉલ્લેખ પણ અહીંયા જોવા મળે છે. અને સાથે સાથે જો આ વાત કરીએ તો શુદ્ધ પાણીને આવવા માટે કૂવાઓ, સૌથી વધુ કૂવા ક્યાંથી મળી આવે છે? મોહેંજો-દડો. મોર ધેન 700થી વધુ કૂવા મોહેંજો-દડોમાંથી આપણને મળ્યા છે. એટલા માટે એને કૂવાઓનું શહેર, ઇંગ્લિશમાં કહીએ તો સિટી ઓફ વેલ તરીકે પણ કહેવામાં આવે છે. તો આ છે મોહેંજો-દડો, હાલના પાકિસ્તાનમાં આવેલી આ જગ્યા. ધ્યાનમાં રાખીશું આટલી વસ્તુ. સૌથી વધુ કૂવા, જે હમણાં જ વાત કરી આપણે, સિટી ઓફ વેલ કહેવામાં આવે છે. સૌથી મોટી ઇમારત, અનાજનો કોઠાર મળી આવે છે. શતરંજના પાસા પણ અહીંયાથી મળી આવે છે. તો આ વસ્તુ ગઈકાલે પણ આપણે ભણ્યા હતા, ક્વિક રિવિઝન કરાવ્યું. ત્યારબાદ આગળ વધીએ ફટાફટ. બીજું શું ભણ્યા હતા આપણે? બીજું કાલી બંગાન ભણ્યા હતા. અર્થ થાય છે કાળી બંગડી. કાળી માટીની બંગડી છે. તો કાલી બંગાન એ હાલના હનુમાનગઢ રાજસ્થાનના વિસ્તારમાં આવેલી આ જગ્યા છે. હાલના ભારતની અંદર છે. ઉત્ખનન કરતા છે લુઈગી ટેસિટોરી. પણ ઓપ્શનમાં જો આ ન આપે ને તો ઓપ્શનમાં તમને આમાંથી કોઈ આપી દે. ઓકે, અમલાનંદ ઘોષ,
બીબીલાલ, બીકે થાપર, આમાંથી કોઈ તમને ઓપ્શનમાં આપી શકે છે. આ પણ ગઈ વખત મેં તમને સમજાવ્યું હતું કઈ રીતે તમારે આને યાદ રાખવાનું છે. વર્તમાન સ્થાન હનુમાનગઢ રાજસ્થાન અને નદી ઘાઘરા હાકરા નદી. અને ધગધર નદી પણ ઓપ્શનમાં આપી દે છે. ઘણીવાર ધ્યાનમાં રાખીશું. ધગધર નદી પણ કહી શકાય છે. ઓકે, સમજો ધગધગતી નદી છે, બહુ તડકો પડ્યો છે, બંગડી કાળી પડી ગઈ છે, કાળબંગી, અને સાથે સાથે બીબી લાલ થઈ ગયા છે, બીકે થાપર થઈ ગયા છે. તો આ વસ્તુ આ રીતે તમે યાદ રાખી શકો છો. પ્રાપ્ત અવશેષની વાત કરીએ તો ચોથી સંસ્કૃતિના ભાગરૂપે આવેલો આ એક ભાગ ગણાય છે. કાળી પકવેલી માટીની બંગડી, જે આપણે વાત કરી. ઓકે, જેની ઉપર આ સંસ્કૃતિ ઊભી છે એ બે મહત્વના મુદ્દાઓ અહીંયાથી મળી આવે છે. જેમ કે કૃષિ ઉપર આ સંસ્કૃતિ ઊભી છે, તો અહીંયા આગળ ખેડેલા ખેતરના અવશેષ કૃષિ મળી આવે છે કાલીબંગાનમાંથી. સાથે સાથે કાલીબંગાનમાંથી તાંબુ ગાળવાની ભઠ્ઠી અને એ વિસ્તારમાંથી તાંબુ. ઓકે, તો આ ખાસ મળી આવે છે. અગ્નિવેદીઓ, સિંધુ ખીણની સંસ્કૃતિના બે નગરોમાંથી અગ્નિવેદીઓ, કે જેના કારણે આપણે જે હોમ હવન કરી શકીએ એની માટે હવન કુંડ ટાઈપની રચના, અગ્નિવેદીઓ મળી આવે છે. ક્યાંથી મળી આવે છે? કાલીબંગાન ખાતેથી અને લોથલ ખાતેથી. તો આ કાલીબંગાન ખાતેથી પણ અગ્નિવેદીઓ મળી આવે છે. સૌપ્રથમ જ્ઞાત ભૂકંપના પુરાવા પણ અહીંયાથી મળે છે. આયોજન વગરની ગટર વ્યવસ્થા પણ અહીંયા જોવા, ઓકે, ગટર વ્યવસ્થાને એવું અહીંયા જોવા મળતું નથી. આયોજન વગરનું નગર કહેવામાં આવે છે. વન ટાઈપ ઓફ ગામડા ટાઈપનું નગર છે. અને ઊંટની અસ્થિના નમૂના પણ અહીંયાથી જોવા મળે છે. તો આટલું કાલીબંગાનમાં આપણે ગઈકાલે ભણ્યા હતા. કાલીબંગાનથી આગળ વધીએ છીએ. ઓકે, આ બધું ભણ્યા હતા એટલે હું બહુ ક્વિક જાઉં છું. ઓકે, ત્યારબાદ આપણે રાખીગઢી ભણ્યા હતા. સૌથી મહત્વનું, સૌથી મોટું સ્થળ, 550 હેક્ટરની આસપાસના વિસ્તારમાં વિસ્તૃત. આમાં આ જ મેઇન મુદ્દો આપણે યાદ રાખવાનો છે. એના શોધકર્તા કોણ છે? ડૉક્ટર સૂરજભાણ છે. કોણ છે? ડૉક્ટર સૂરજભાણ. તારીખ યાદ ન રહે, કોઈ ચિંતા નથી કરવાની. ડૉક્ટર સૂરજભાણ, અમરેન્દ્રનાથ, વસંત શિંદેએ પણ આગળ જતાં એમાં કામકાજ કર્યું હતું. હરિયાણામાં આવેલી આ સાઇટ છે. આ પણ ઘાઘરા હાકરા નદીને કિનારે આવેલી આ સાઇટ છે. તો આટલી વસ્તુ આપણે અહીંયા ક્લિયર કરીએ છીએ. ત્યારબાદ કોટ ડીજીની જો વાત કરીએ તો એના ઉત્ખનન કરતા કોણ છે? ફૈઝલ અહેમદ ખાન છે. કોણ છે? ફૈઝલ અહેમદ ખાન છે. સિંધ પ્રાંત હાલના પાકિસ્તાનમાં આવેલી આ જગ્યા છે. મોહેંજો-દડોની બાજુમાં જ આવેલી આ જગ્યા છે. અને નદી કઈ છે? સિંધુ નદી. તો તમે જોશો ને તો હમણાં જો નકશો હું તમને બતાવું ને, તો આ નકશામાં તમે જો, આ મોહેંજો-દડો છે અહીંયા. ઓકે, આ મોહેંજો-દડો છે, નીચે કોટ ડીજી છે, ઓકે, નીચે આમરી છે, અને આ ચાન્હુ દડો છે. ઓકે, કેટલી જગ્યા થઈ ગઈ? ફરીથી એક વખત, આ મોહેંજો-દડો, આ મોહેંજો-દડો, આ કોટ ડીજી, આ ચાન્હુ દડો, આ આમરી. ઓકે, તો આ 3-4 સ્થળ જે છે એ ઇન્ડસ એટલે કે સિંધુ નદીના કિનારે આવેલા છે. એમાંથી આપણે મોહેંજો-દડો ભણી લીધું, અને એમાંથી આપણે બીજું શું ભણી લીધું? ઓકે, એમાંથી આપણે કોટ ડીજી પણ ભણી લીધું. તો આ 4 જગ્યા એક જ સાથે એક જ નદીના કિનારે યાદ રાખવાની. કઈ કઈ 4 જગ્યા થઈ ગઈ? મોહેંજો-દડો થઈ ગયું, કોટ ડીજી થઈ ગયું, ત્યારબાદ ચાન્હુ દડો, અને લાસ્ટમાં શું આવશે? આમરી. તો આ 4 જગ્યા જે છે એક જ નદીના કિનારે આવેલી છે. કોટ ડીજી પણ આપણે ક્લિયર કર્યું. ઓકે, ત્યારબાદ આગળ વધીએ એની અંદર. તો સિંધુ નદીના કિનારે સિંધ પ્રાંત, જે હમણાં જ વાત કરી એ પ્રમાણે. ત્યારબાદ જે છે ચાન્હુ દડો, હમણાં જ કીધું એમ, સિંધુ નદી, લારખાના, સિંધ, પાકિસ્તાન. શોધકર્તા ગોપાલ મજમુદાર. 2 જગ્યાના શોધકર્તા એક જ છે. આમરી પણ ત્યાં જ આવેલું છે, હમણાં વાત કરી, સિંધ પ્રાંત, પાકિસ્તાન. એના શોધકર્તા પણ કોણ છે? ગોપાલ મજમુદાર. ઓપ્શનમાં જી મજમુદાર પણ તમને આપી શકે છે. આટલું ધ્યાનમાં રાખીશું. આ ચાન્હુ દડો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ મળી આવે છે, લિપસ્ટિક. લિપસ્ટિક ધ્યાનમાં રાખીશું. મણકા બનાવવાની ફેક્ટરી પણ ધ્યાનમાં રાખીશું. એ જમાનો 5,500 વર્ષ પહેલાં પણ લિપસ્ટિક જુઓ તમે, વક્રાકાર ઈંટો મળી આવે છે. કાંસાની 4 પૈડાની ગાડી પણ અહીંયાથી મળી આવેલી છે. તો આ જે છે એ ચાન્હુ દડો જે છે એ પણ ધ્યાનમાં રાખીશું. અને આમરીની અંદર ગેંડાના અવશેષ આપણને મળી આવેલા છે. ઓકે, તો આ બધું નોટ્સ બનાવીને 2-4 વાર રિવાઇઝ કરવું પડશે આપણે, કારણ કે ઇન્ફોર્મેશન વધારે છે. યાદ રાખવા માટે રિવિઝન ઇઝ ધ બેસ્ટ કી. ઓકે, થોડું વ્યવસ્થિત રિવિઝન આપણે કરવું પડશે. રોપડની વાત કરીએ, હાલના પંજાબની અંદર આવેલી આ જગ્યા છે. યજ્ઞદત્ત શર્મા દ્વારા તેનું ઉત્ખનન કરવામાં આવેલું છે, અને સતલુજ નદીના કિનારે છે આ જગ્યા. સેમ એ જ રીતે આલમગીરપુર જે છે એ પણ યજ્ઞદત્ત શર્મા દ્વારા શોધવામાં આવેલું છે. આલમગીરપુર હાલની સૌથી પૂર્વની દિશામાં આવેલું છે, મેરઠ પાસે આવેલું છે, ઉત્તર પ્રદેશ. હિંડન, યમુનાની નદી, હિંડન નદીના કિનારે જે છે આવેલું છે. પ્રાપ્ત અવશેષ, માનવ સાથે કૂતરું અહીંયા મળી આવે છે. રોપડ ખાતે માનવ સાથે કૂતરાના મૃતદેહનો અહીંયા અંશ મળી આવે છે. અને સાથે સાથે અહીંયા રોટલી બનાવવાની પાટલી મળી આવે છે.
ઓકે, તો આ રીતે આ બંનેને પણ આપણે ભણ્યા, આ પણ આપણને યાદ રહી ગયું. ત્યારબાદ આગળ વધીએ ફટાફટ. ત્યારબાદ બીજું શું ભણ્યા હતા? બાકીના સ્થળો જે છે એને ફટાફટ મેં તમને સમજાવ્યા હતા. સુતકા ગેંડોર એક અગત્યનું બંદર છે બલુચિસ્તાન પાકિસ્તાન ખાતે, અને સાથે સાથે સૌથી પશ્ચિમનું આ શહેર છે. સૌથી સિંધુ ખીણનું સૌથી પશ્ચિમનું સ્થળ જે છે એ કયું છે? સૌથી પશ્ચિમનું સ્થળ છે સુતકા ગેંડોર. ઓરેલ સ્ટાઇન દ્વારા જે છે તેની શોધ કરવામાં આવી હતી, આપણને યાદ રહેવું જોઈએ. બનવાલી રવિન્દ્રસિંહ બિષ્ટ દ્વારા શોધવામાં આવેલું છે. રવિન્દ્રસિંહ બિષ્ટ એ જ છે કે જેણે ધોળાવીરાના શોધકામમાં પણ પોતાનો ફાળો આપેલો છે. તો રવિન્દ્રસિંહ બિષ્ટ. હરિયાણા ખાતે આવેલી છે આ બનવાલી શબ્દનો અર્થ તમે સમજો તો ખ્યાલ આવશે, બાણાગ્ર. બાણની આગળનો જે ધાતુનો ભાગ છે ને એ ત્યાંથી મળી આવ્યો છે. તો તાંબાના બાણાગ્ર ત્યાંથી મળી આવ્યા છે. માછલા પકડવાની હૂક મળી આવેલી છે. તો એને આ બનવાલી જે છે એ પણ આપણે યાદ રાખીશું. બાલાકોટ. ઓકે, જીપીએસસી ક્લાસ 2માં પ્રશ્ન પૂછાયો હતો આની અંદરથી કે વહાણ ઉદ્યોગના પુરાવા મળી આવે છે. આ પણ બલુચ પાકિસ્તાન સુતકા ગેંડોરની બાજુમાં આગળ જતા આવે છે બાલાકોટ. અત્યારના પાકિસ્તાનમાં આવેલો વિસ્તાર છે બાલાકોટ. અને આ પણ વન ટાઈપ ઓફ બંદર જેવા અવશેષો મળી આવે છે, કારણ કે જો વહાણ ઉદ્યોગના નમૂના અહીંયાથી મળી આવેલા છે. નવશારોમાં સિંદૂરના પુરાવા મળે છે આપણને. નવશારો એ પણ પાકિસ્તાન બલુચિસ્તાન પાકિસ્તાનના વિસ્તારમાં, તો એ ત્યાં શું મળી આવે છે? સિંદૂરના પુરાવા. અને મહેરગઢ જે છે એ પણ હાલના પાકિસ્તાનમાં આવેલી જગ્યા છે. અને સિંધુ સભ્યતા પહેલાનું આ નગર છે. સિંધુની વસાહત શરૂ થઈ એના પહેલાનું, ઈસવીસન પૂર્વેની 7મી 8મી સદીનું. એટલે અત્યારથી વાત કરીએ ને આપણે તો લગભગ 10,000 વર્ષ પૂર્વેનું આ શહેર, 8-9 હજાર પૂર્વેનું આ શહેર મહેરગઢ મળી આવેલું છે, જ્યાં કપાસના નમૂના પણ મળ્યા છે. ખેતીની શરૂઆત ક્યાંક અહીંયાથી થઈ હશે એવું પણ માનવામાં આવે છે. હવે વાત કરીએ ગુજરાતના સ્થળો. ઓકે, તો અહીંયાથી આપણું બાકી હતું, તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ છીએ. ગુજરાતની અંદર સિંધુ ખીણની સભ્યતાના જે મહત્ત્વના આપણને મુદ્દાઓ મળી આવે છે, મહત્ત્વના સ્થળો મળી આવે છે, એની ચર્ચા જે છે હવે આપણે કરતા જઈએ. વાત કરીએ સૌથી પ્રથમ મળેલું સ્થળ એટલે કયું છે? રંગપુર. આ રંગપુર આપણને ગુજરાતની અંદર ઈસવીસન 1931ની અંદર માધો સ્વરૂપ વત્સ દ્વારા તેનું ખોદકામ કરવામાં આવ્યું હતું. અને આ ગુજરાતમાં મળેલું સૌપ્રથમ સ્થળ હતું. આ સ્થળ જે છે એ આપણને એ વખતે લીંબડી રાજ્યમાં આવતું હતું. આગળ જતાં સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડામાં આવતું હતું, પણ હવે આવે છે ધંધુકાના અમદાવાદના ધંધુકા ખાતે. ઓકે, અમદાવાદના ધંધુકા ખાતે. ઓપ્શનની અંદર હજી પણ કદાચ સુરેન્દ્રનગર પણ આપે. હજી પણ સુરેન્દ્રનગર. અમદાવાદ ન હોય તો સુરેન્દ્રનગર આપે. જો સુરેન્દ્રનગર ન હોય તો શું આપશે? અમદાવાદ. બેમાંથી એક આપશે. અમદાવાદ હોય ત્યાં સુધી આપણે એને ટીક કરવાનું, એ ન હોય તો પછી સુરેન્દ્રનગર આપવામાં આવશે. ઓકે, તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખીશું. નદી કઈ છે? સુખભાદર નદીના કિનારે આવેલું છે. ઓપ્શનમાં ભાદર પણ આપી દે, આમાં એવું પણ બને. ઓકે, પણ અહીંયા આપણે યાદ રાખીશું સુખભાદર નદીના કિનારે જે છે આ રંગપુર આવેલું છે. પ્રાપ્ત અવશેષોની જો વાત કરીએ તો ગુજરાતમાં સૌ પ્રથમ શોધાયેલું સ્થળ છે. સૌથી પહેલો મુદ્દો આપણે આ યાદ રાખવાનો છે. આની અંદર અહીંયા ઘોડાની, અશ્વના માટીની મૂર્તિ મળી આવેલી છે. ઓકે, અશ્વની માટીની મૂર્તિ અહીંયાથી મળી આવેલી છે રંગપુર. અશ્વની જો અહીંયા આગળ આપણે 3 વસ્તુ ભણ્યા. એક ભણ્યા આપણે ઊંટના અવશેષો, ક્યાંથી મળી આવેલા છે? ઊંટના અવશેષો કાલીબંગાન ખાતેથી. પછી આપણે શું ભણ્યા? પછી આપણે ભણ્યા ગેંડાના અવશેષો. ઓકે, અને ત્રીજી વસ્તુ શું છે? ઘોડાના અવશેષો. ઓકે, તો આ પણ ધ્યાનમાં રાખીશું. ઘોડાના અવશેષ જે છે એ આપણને એની માટીના અવશેષ ક્યાંથી મળી આવ્યા છે? રંગપુર ખાતેથી. હજી આગળ ઘોડાના રિયલ અવશેષ પણ એક જગ્યાએથી મળી આવે છે, એ પણ આપણે જોઈશું. ઓકે, આમ તો ઘોડો અહીંયા બીજી કોઈ જગ્યાએ નથી મળી આવતો. આ એક જ જગ્યાએ એના અવશેષ જોવા મળે છે, કારણ કે અશ્વથી તો તેઓ અજાણ હતા એવું કહેવાય છે. એક જ જગ્યાએ અહીંયા હાથી દાંતની વસ્તુ અહીંયાથી મળી આવે છે. ઠીક છે. ડાંગરના અવશેષ મળી આવે છે. માટી, છીપ, તાંબા વગેરેની બંગડીઓ, અહીંયા બંગડીઓ ખાસ મળી આવે છે. લાંબી ડોકવાળી બરણી, કાચી ઈંટના મકાન. અહીંયા ખાસ જે યાદ રાખવાનું છે એ છે કે નગર રચનાનો અભાવ જોવા મળે છે. આ પણ એક રીતે ગામડા ટાઈપની રચના જોવા મળે છે. નગર રચનાનો અભાવ જોવા મળે છે. આ નગર રચના ધ્યાનમાં રાખીશું. ઓકે, આમાં મેઇન શું યાદ રાખવાનું છે આપણે? ખાસ કે ગુજરાતમાં શોધાયેલું સૌપ્રથમ સ્થળ ક્યાં આવેલું છે, કોણે શોધ્યું છે, કઈ નદીના કિનારે છે, અને નગર રચનાનો અભાવ જોવા મળે છે, ડાંગરના અવશેષ જોવા મળે છે. આટલી વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. આમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન જે છે તમને બની શકે. તો તમે અહીંયા જે જોઈ રહ્યા છો ગુજરાત ખાતે, તો અહીંયા તમે જોઈ લો સૌથી મહત્વનું સ્થળ ધોળાવીરા, જે આપણે હમણાં ભણવાનું છે. લોથલ ખૂબ મહત્વનું. આ બેમાંથી પ્રશ્ન પૂછવાનો ચાન્સ વધારે હોય. આ જગ્યા ઉપર અહીંયા
કઈ જગ્યાએ આવેલી છે? રંગપુર પણ આવેલું છે, એ આપણે જોઈશું. બીજું કચ્છની અંદર સુરકોટડા આવેલું છે, મોરબી ખાતે કુંતાસી આવેલું છે, અને અહીંયા પ્રભાસ પાટણ, સોમનાથ પાસે પ્રભાસ પાટણ. ઓકે, તો એ પણ આપણે જરા યાદ રાખીશું. એના સિવાય પણ મહત્વના સ્થળ બીજા છે, એ પણ આપણે ફટાફટ અહીંયા જોઈ લઈશું. તો ચલો આપણે આગળ વધીએ છીએ. આના પછી શું છે? રંગપુર પછી શું છે આપણે યાદ રાખવાનું? તો રંગપુર પછી જે છે એ છે લોથલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આમાંથી પ્રશ્ન પૂછવાના મેક્સિમમ ચાન્સ છે, મેક્સિમમ. ગુજરાતની પરીક્ષાની અંદર લોથલ ને ધોળાવીરામાંથી મેક્સિમમ ચાન્સ હોય છે. ઉત્ખનન કરતા કોણ છે આની અંદર? તો SR રાવ. ઓકે, 1954ની અંદર SR રાવ બહુ બધી જગ્યાએ ઉત્ખનન કર્યું હતું, અને એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉત્ખનન એમણે કયું કર્યું હતું? લોથલનું કર્યું હતું. લોથલનો અર્થ શું થાય છે? લાશોનો ઢગલો. જો 3-4 જગ્યાના અર્થ યાદ રાખવાના છે આપણે. ઓકે, સૌથી પહેલાં જે આપણે હડપ્પાનો અર્થ સમજ્યા હતા, શિવનું ભોજન. ત્યારબાદ અર્થ સમજ્યા હતા મોહેંજો-દડોનું. શું થાય છે? મોહેંજો-દડોનો અર્થ થાય છે મૃતદેહવાળો. ઓકે, જે મેં તમને હમણાં જે ભણાવ્યો એ પ્રમાણે. ઓકે, અને અહીંયા શું થાય છે? લાશોનો ઢગલો. ઓકે, તો આટલી વસ્તુ જે છે આ 3ની અંદર આપણે યાદ રાખવાની છે. નખિલિસ્તાન પણ શબ્દ યાદ રાખજો તમે. SR રાવ ઉત્ખનન કરતા. વર્તમાન સ્થાન જે છે સરગવાલા ગામ, ધોળકા, અમદાવાદ. ઓકે, સરગવાલા ગામ, ધોળકા, અમદાવાદ. નદી કઈ છે? નદી છે ભોગાવો, સાબરમતીની વચ્ચે આવેલી આ જગ્યા છે. ભોગાવો અને સાબરમતીની વચ્ચે આવેલી આ જગ્યા છે, અને મોટા ભાગે અહીંયા આગળ ઓપ્શનની અંદર ભોગાવો આપશે. ઓકે, પણ આમ છતાં બંનેની વચ્ચે, અને ખંભાતની ખાડીની ઉત્તરમાં, ઉપર. ઓકે, ગુજરાતનો તમે નકશો જોશો, આ રીતનો જે નકશો છે ગુજરાતનો. ઓકે, એમાં જે આ જગ્યા છે, આ જગ્યા, ઓકે, ખંભાતની ખાડી કહેવાય છે આને. એની ઉપર જે છે એ આ જે લોથલ જે છે આવેલું છે. પ્રાપ્ત અવશેષોની જો વાત કરીએ તો સૌથી જૂનું બંદર અને ઔદ્યોગિક નગરી કહેવાય છે, અને ખાસ મુદ્દો યાદ રાખવાનો. આને શું કહેવામાં આવે છે? ભારતનું સૌથી જૂનું બંદર કહેવાય છે આ, અને આ ઔદ્યોગિક નગરી કહેવાય છે. આ બે મુદ્દા યાદ રહેશે તો ધીમે ધીમે બધું યાદ રહેશે. શું છે આની અંદર બીજું? તો આ જે જૂનું બંદર છે, તો બંદર હોય, જહાજ આવતા હોય તો ત્યાં આગળ આપણે ડોકયાર્ડ બનાવવું પડે, ગોદી બનાવવી પડે. જહાજ એક જગ્યાએ અહીંયા ઊભું રહેશે, અને અહીંયા ઊભું રહ્યા બાદ એમાંથી માલ સામાન ઉતારવામાં આવશે, તો એને કહેવામાં આવે છે ડોકયાર્ડ. ઓકે, તો આ ગોદી એટલે કે ડોકયાર્ડ જે છે એ આપણા માટે અહીંયા મહત્વ થઈ જાય છે. સાથે સાથે ઔદ્યોગિક નગર છે. ઔદ્યોગિક નગર એટલે શું હોય? તો એ વખત તો અનાજ વગેરેનો જે ઉદ્યોગ થતો હતો એની અંદર 64 જેટલી વખારો મળી આવેલી છે. તમે આ રીતે જોઈ શકો. તો આ રીતનું આપણે યાદ રાખી લેવાનું કે ત્યાં જે છે વખાર, અનાજના કોઠારો મોટા મોટા જે છે ત્યાં આવેલા છે, 64 જેટલી વખાર. મણકા બનાવવાનું કારખાનું. ફરીથી ઔદ્યોગિક નગરી છે તો ત્યાં કારખાના આવેલા છે, સોનાના મણકાના વાસણોનો ઉલ્લેખ જોવા મળે છે. સાથે સાથે કપાસ ઉદ્યોગના નમૂના. ફરીથી ઔદ્યોગિક નગર છે, કપાસ ઉદ્યોગના નમૂના પણ ત્યાં જોવા મળે છે. ડાંગરના ફોતરા, અકીકના ઉદ્યોગના નમૂના, તો આ બધું જ ત્યાં જોવા મળે છે. સૌરાષ્ટ્રના ચુનેરી પથ્થરની ઘરઘંટી પણ ત્યાં જોવા મળે છે. ક્યાંની? સૌરાષ્ટ્રના ચુનેરી પથ્થરની ઘરઘંટી પણ ત્યાં જોવા મળે છે. હાથીદાંતની માપપટ્ટી પણ ત્યાં જોવા મળે છે. હાથીદાંતની માપપટ્ટી ત્યાં જોવા મળે છે. વાત કરીએ જોડિયા કબર સહિત 21 જેટલા હાડપિંજરો. ઓકે, જોડિયા કબર સહિત 21 જેટલા હાડપિંજર બાળકના માથામાં કાણું પણ જોવા મળે. ઓકે, જોડિયા કબર એટલે કે સતી પ્રથા જેવો ઉલ્લેખ કદાચ અહીંયા કાંઈક હશે, એના ઉપરથી અહીંયા અંદાજો આવે છે. તો જોડિયા કબર એટલે કે જોડિયા કબર, બે પતિ પત્નીની કબર હોય એ પ્રમાણેની એક કબર જોવા મળે છે. સાથે સાથે 21 અન્ય હાડપિંજર જોવા મળે છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક બાળકના માથામાં છે ને કાણું જોવા મળે છે. ઓકે, હાડકાની અંદર કદાચ શસ્ત્રક્રિયા, ઓપરેશન જેવી કંઈક પ્રચલિત ક્રિયાઓ તેમણે ત્યાં કરી હશે, યા તો પછી કોઈ ધાર્મિક ક્રિયા કરી હશે, તો એના કારણે જે છે આ કાણું જોવા મળે છે. અગ્નિવેદીઓ હમણાં વાત કરીએ એમ. અગ્નિવેદી પહેલાં ક્યાં મળી હતી? કાલીબંગાન. બીજે ક્યાં મળી? લોથલ ખાતે અગ્નિવેદી મળી છે. 95 પ્રકારના અન્ય ચિહ્નો અને ચિત્રકામના નમૂના પણ અહીંયાથી જોવા મળે છે. જાણે શિયાળોનું ચિત્ર જે છે અહીંયા ખાસ મળી આવે છે આપણને. અને ઇજિપ્શિયન મમી, જેમ કે આપણે કીધું હતું કે આપણે હમણાં શું વાત કરી હતી? હમણાં મેસેપોટેમિયા, રાઈટ? તો આ મેસેપોટેમિયા અને સાથે સાથે ભણ્યા હતા આપણે કે ઇજિપ્ત સાથે તેમના સંબંધો છે. ઇજિપ્ત સાથે, તો આ ઇજિપ્તની અંદર જે ઓલા મમી જોવા મળે છે, રાઈટ? તો એ મમી જેવી અહીંયા પણ એક ઇજિપ્શિયન મમીની મૂર્તિ જે છે એના જેવી રચના અહીંયા પણ જોવા મળે છે. તો અહીંયા ખૂબ મહત્વ. અહીંયા અત્યારે એક ગુજરાત સરકાર દ્વારા એક સરસ મજાનું
શું કહેવાય આપણે પુરાતત્વ ખાતા દ્વારા અહીંયા રચના પણ થઈ રહી છે, બધી વસ્તુનો સંગ્રહ કરવા એક સંગ્રહાલય ટાઈપની એક રચના પણ ત્યાં થઈ રહી છે. તો ખૂબ મહત્ત્વનો ભાગ છે, ધ્યાનમાં રાખીશું આપણે. લોથલ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લોથલ. બધા જ પોઈન્ટને અહીંયા આવરી લેવાનો મેં પ્રયાસ કર્યો છે અને આમાંથી જ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન પૂછાઈ જાય છે. ઓકે, તો આ બધા જ મુદ્દાઓને ખાસ ધ્યાનમાં રાખીશું. સૌથી જૂનું બંદર, ઔદ્યોગિક નગરી, ત્યાં ડોકયાર્ડ મળી આવે છે, વખારો, કારખાના વગેરે. શેના કારખાના? મણકા બનાવવાનું, ડાંગરના અકીકનો ઉદ્યોગ, સોનાના મણકાનું વાસણ, ઓકે, કપાસના ઉદ્યોગના નમૂના, આ બધું ત્યાંથી મળી આવેલું છે. ચુનેરી પથ્થરની ઘરઘંટી, આ બધું પણ ત્યાંથી મળી આવેલું છે. ઓકે, તો આટલી વસ્તુને ધ્યાનમાં રાખીશું. અગ્નિવેદીઓ, 95 પ્રકારના ચિહ્ન, ચિત્રકામ, આ બધું પણ મળી આવેલું છે. ચલો, એનાથી આગળ વધીએ આપણે. તો નેક્સ્ટ આપણે લઈએ છીએ બીજું મહત્વનું સ્થળ એટલે ધોળાવીરા. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજું સ્થળ છે ધોળાવીરા. ધોળાવીરાના ઉત્ખનન કરતા જે છે એ 1967 જગતપતિ જોશીજી છે. આમ જોવા જઈએ ને તો ધોળાવીરાની અંદર સૌ પ્રથમ નામ જે આવે છે શંભુભાઈ ગઢવીનું આવે છે. ઓકે, એક ટપાલી હતા, એ ટપાલી દ્વારા પ્રાથમિક પુરાવા તેમને મળ્યા હતા. ત્યારબાદ તેમણે આગળ જતાં થોડા સમય પછી જગતપતિ જોશીજી એમાં પ્રોપર ખોદકામ કરે છે અને આગળ જતાં રવિન્દ્રસિંહ બિષ્ટ એમાં મુખ્ય કામ કરે છે. ઓકે, ઓપ્શનની અંદર જોશીજી હોય તો જોશીજીને ટીક કરવા પડે. ઇન કેસ ઓપ્શનની અંદર જોશીજી નથી હોતા તો રવિન્દ્રસિંહ બિષ્ટ તો હશે ને હશે. ઓકે, તો ધ્યાનમાં રાખજો. જો બંને હોય તો પ્રાથમિકતા જોશીજીને આપવી પડશે, જગતપતિ જોશીજીને આપવી પડશે, અથવા ઓપ્શનમાં જેપી જોશી એવું પણ લખેલું હશે. ધ્યાનમાં રાખીશું જેપી જોશી, જગતપતિ જોશી. ઓકે, ઓપ્શનની અંદર ન હોય તો ઓકે, તો પ્રશ્ન કેવા પૂછાય છે એ પ્રમાણે પણ હું તમને ભણાવું. ઓપ્શન કેવા આવે છે એ પણ હું તમને સમજાવું છું. ધ્યાનમાં રાખીશું આ બધી બાબતો. વર્તમાન સ્થાન એનું ક્યાં આવેલું છે આપણે બધા જ જાણીએ છીએ, ખદીરબેટ, ભચાઉ તાલુકો, કચ્છ જિલ્લો, મોટું રણ જે છે ત્યાં આ જગ્યા આવેલી છે. ઓકે, કચ્છના મોટા રણની અંદર જે છે ખદીર બેટ ખાતે, રણની અંદર પણ જે બેટ છે એ બેટ ખાતે જે છે આ જગ્યા આવેલી છે ધોળાવીરા. નદીની જો વાત કરીએ, નદી તો લુણી નદી છે. કઈ નદી છે? લુણી નદી છે. પણ હવે પ્રશ્ન થોડો અઘરો જો બનાવે તો ખરેખર જે ધોળાવીરા છે ને, સપોઝ કરો કે આ ધોળાવીરા છે, ઓકે, તો એની આસપાસમાંથી બીજી બે નદીઓ વહે છે. ઓકે, મનહર અને મનસર નદી. તો ઓપ્શનની અંદર તમને મનહર અને મનસર નદી પણ જો આપે તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. મોટા ભાગે અત્યાર સુધી લુણી નદી જ આપે છે ઓપ્શનમાં, પણ હવે બને કે અઘરો પ્રશ્ન બનાવવા જાય તો મનહર અને મનસર ઓપ્શન આપે તો એ પણ ધ્યાનમાં રાખીશું આપણે. તો આ મહત્વની નદીના કિનારે જે છે આ સંસ્કૃતિ વિકસિત થયેલી છે ધોળાવીરા. શબ્દનો અર્થ થાય છે સફેદ કૂવો. ધોળાવીરાનો અર્થ શું થાય છે? સફેદ કૂવો, કોટડા. ઓકે, સ્થાનિક કોટડા નામે પણ તે ઓળખવામાં આવે છે. તો આવા મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખવાના છે. ઓલરેડી આમાંથી ઘણા પ્રશ્નો આવે. આ જે હું બોલું છું, કથા કરું છું, આ બધું ક્યાંક ને ક્યાંક પૂછાયેલું છે. ઓકે, તો આને ધ્યાનમાં રાખીશું. સિરિયસલી આને જે છે ધ્યાનથી ભણજો. પ્રાપ્ત અવશેષોની જો વાત કરીએ તો સૌથી મહત્વનો મુદ્દો આપણા માટે એ થાય છે કે આ નગર ત્રિસ્તરીય નગર રચના ધરાવે છે. કેવી રચના ધરાવે છે? ત્રિસ્તરીય નગર રચના ધરાવે છે. અને સૌથી ગર્વ લેવા જેવી જે બાબત છે એ છે 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ભારતની. ભારતની કયા નંબરની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? આ 40મા નંબરની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ભારતની. પણ તમને એવું પૂછાય કે ગુજરાતની કયા નંબરની છે? તો ગુજરાતની ચોથા નંબર. જો 4નો આંકડો યાદ રાખો, બધું આવડે. ગુજરાતની ચોથા નંબરની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ભારતની 40મા નંબરની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. યુનેસ્કોની 44મી બેઠકની અંદર જે છે આ નક્કી કરવામાં આવ્યું અને ભારતની આ 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે. તો આ છે ત્રિસ્તરીય નગર રચના અને ભારતની વર્લ્ડ. ઓકે સાહેબ, અહીંયાથી એક ટ્રિકી ક્વેશ્ચન જો મારે કાઢવો હોય તો હું કેવો કાઢું? ટ્રિકી ક્વેશ્ચન કાઢું તો સૌથી પહેલાં તમને એમ પૂછું કે સિંધુ ખીણની સંસ્કૃતિની સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ છે? સિંધુ ખીણની સંસ્કૃતિની સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ છે? અને તમને એવું પૂછું કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં ભારતની સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ છે? ઓકે, તો સિંધુ ખીણની સંસ્કૃતિમાં ઓવરઓલ 2 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. સૌથી પહેલાં મોહેંજો-દડો આવે છે. કઈ આવે છે? મોહેંજો-દડો. અને જો ખાલી ભારતમાં સિંધુ ખીણનું પૂછાય ને તો આવશે એકમાત્ર ધોળાવીરા. ઓકે, તો પહેલાં મોહેંજો-દડો હતી, હવે ધોળાવીરા પણ છે. પણ ખાલી ભારતમાં પૂછાય તો ધોળાવીરા એકમાત્ર સિંધુ ખીણની વર્લ્ડ હેરિટેજ સાઇટ. ધ્યાનમાં રાખીશું આપણે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ, વરસાદી પાણીના સંગ્રહ માટે. ઓકે, વરસાદી પાણીના સંગ્રહ માટે તેમણે શું કર્યું છે? રેઇન વોટર હાર્વેસ્ટિંગ, પાણીને લાંબો સમય સાચવી રાખવા માટે ત્યાંની એક પદ્ધતિ જોવા મળે છે આપણને. અલગ અલગ 3 જેટલા મોટા મોટા ટાંકા જેવી રચના જોવા મળે છે અને ત્યાં જે છે આ પાણીનો સંગ્રહ કરવામાં આવતો, જેથી
બીજા સમયમાં તેને વાપરી શકાય. 10 ચિહ્નોનું સાઇન બોર્ડ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તમે અહીંયા જે જોઈ રહ્યા છો, આ રચના જે તમે જોઈ રહ્યા છો, ઓકે, આ 10 ચિહ્નોનું સાઇન બોર્ડ જે છે, આ 10 ચિહ્નો તમને જોવા મળશે. 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, તો આ 10 ચિહ્નોનું સાઇન બોર્ડ અહીંયા જોવા મળે છે. મતલબ કાંઈક લેખિત, કાંઈક એક્સપ્રેસ કરવા એ લોકો માંગે છે, કંઈક સમજાવવા. આપણે હજી સુધી આને ઉકેલી શકતા નથી. તો આ સાઇન બોર્ડ ટાઈપની એક રચના જે છે, આ 10 ચિહ્નોની આ રચના જે છે એ આપણને અહીંયા જોવા મળે છે. તો આ સિંધુ ખીણની સંસ્કૃતિમાં ક્યાંથી જોવા મળે છે? યાદ રાખીશું, ધોળાવીરા ખાતે. ધોળાવીરા ખાતે 10 ચિહ્નોનું સાઇન બોર્ડ આપણને જોવા મળે છે. અન્ય 26 મુદ્રાઓનો પ્રાચીન અભિલેખ પણ અહીંયા જોવા મળે છે. સૌથી જૂનું સ્ટેડિયમ, થિયેટર. ઓકે, એક સ્ટેડિયમ જેવી રચના છે, થિયેટર જેવી એક રચના છે, જે પણ અહીંયાથી વિશ્વનું સૌથી જૂનું કહેવામાં આવે છે. આ થિયેટર કે સ્ટેડિયમ જેવી રચના અહીંયાથી જોવા મળે છે. ભૂકંપ વિરોધી સ્તંભ જોવા મળે છે. જો તમે અહીંયા, એ લોકોને ખબર હતી કચ્છમાં બહુ ભૂકંપ આવે છે, એટલે એમણે આ પ્રકારના સ્તંભની એક રચના કરી છે. ઓકે, જે ભૂકંપના જે ઝટકા આવતા હોય એને એબ્ઝોર્બ કરી લે, એના કારણે બહુ વધારે નુકસાન ન થાય. તો આવી કંઈક સ્તંભની રચના પણ ત્યાં જોવા મળેલી છે. તોલ માપના સાધનો પણ ત્યાં જોવા મળે છે. સાથે સાથે હોકાયંત્ર. ઓકે, ખરેખર આ હોકાયંત્ર જેવું છે ને, થોડી અલગ રચના છે, પણ આમ છતાં બુકમાં જે હોકાયંત્ર લખેલું છે કે છીપની ઉપર બનાવેલી આ એક રચના છે, પણ આમ છતાં હોકાયંત્ર, આપણે હોકાયંત્ર યાદ રાખીશું. પથ્થરની નેવલાની મૂર્તિ પણ જોવા મળે છે અહીંયાથી. અને બીજું છે 5000 વર્ષ જૂની વાવ પણ અહીંયાથી જોવા મળે છે. કેટલા આધુનિક હતા લોકો, એને જો વિચારીએ ને તો એમને ખબર હતી કચ્છની અંદર વધારે ઊંડે ખાડો ખોદવામાં આવે ને તો ખારાશ આવે, ખારું પાણી. તો એમને બહુ ઊંડા નહીં પણ થોડા પહોળા કૂવા જે છે એ ખોદતા હતા. ઓકે, તો આવી રચનાઓ, કે આવું બહુ બધું છે, પણ જે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે હું તમને અહીંયા સમજાવી રહ્યો છું. તો આટલી વસ્તુ આપણે અહીંયા જે છે એ આ ધોળાવીરા ખાતેથી યાદ રાખીશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દાની જો વાત કરું તો ત્રિસ્તરીય નગર રચના ખાસ યાદ રાખવાનું. વર્લ્ડ હેરિટેજ સાઇટ ધ્યાનમાં રાખીશું. રેઇન વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમ અને 10 ચિહ્નોનો આ શિલાલેખ. સાથે સાથે સૌથી જૂનું સ્ટેડિયમ અને એક આ યાદ રાખીશું, 5000 વર્ષ જૂની વાવ. આ ઇમ્પોર્ટન્ટ, આમ તો કરવાનું આમાંથી બધું જ છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ભાઈ, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આની અંદર. ગુજરાતની અંદર 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને 4 વિષયની નોટ્સ તમારી પાસે હોવી જોઈએ. 4 વિષયનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ. સૌથી પહેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ હતી ભાઈ ગુજરાતની અંદર? તો ચાંપાનેર હતી. કઈ હતી? ચાંપાનેર જે છે સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ હતી. ઓકે, ચાંપાનેર હાલના પંચમહાલ જિલ્લામાં આવેલું આ ચાંપાનેર, પાવાગઢની તળેટી ખાતે. અને આ ચાંપાનેર જે છે ઈસવીસન 2004 ખાતે તે વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું. ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ. એના 10 વર્ષ પછી જે છે આપણે જોઈશું રાણીની વાવ. ઓકે, જે રાણીની વાવ છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ બને છે ઈસવીસન 2014 ખાતે. ઓકે, આ પણ બહુ જ અદ્ભુત રચના. સોલંકી વંશની અંદર રાણી ઉદયમતી દ્વારા બંધાવેલી આ રાણીની વાવ બહુ જ અદ્ભુત રચના છે. આપણે ગુજરાતના ઇતિહાસમાં પણ તેને ઉલ્લેખિત કરીએ છીએ. નંબર 3 ઉપર જો જોઈએ, નંબર 3 ઉપર તો આવશે અમદાવાદ સિટી. ઓકે, શું આવશે નંબર 3 ઉપર? અમદાવાદ શહેર. અમદાવાદ શહેર જે છે એ 2017ની અંદર વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું. જયપુર બાદ આ બીજા નંબરનું ભારતનું વર્લ્ડ હેરિટેજ સિટી છે, પણ યાદ રાખીશું. ચોથી વાત કરીએ તો એ આવશે ધોળાવીરા. ઓકે, તો ધોળાવીરા 2021 ખાતે, 2021ના સમયની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટ બને છે. ઓકે, તો આટલી વસ્તુ, આ 4 વર્લ્ડ હેરિટેજ, આ 4 વિશે તમારે ડિટેલમાં બહુ જ વ્યવસ્થિત રીતે વાંચવું જોઈએ, કારણ કે આમાંથી કોઈ પણ જગ્યાથી પ્રશ્ન પૂછી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જગ્યા છે આ બધી. ઓકે, તો ધ્યાનમાં રાખીશું આપણે. ચલો, તો આ થઈ ગયું ધોળાવીરા. ધોળાવીરા સિવાય શું છે ગુજરાતના મહત્વના અન્ય સ્થળો? તો એક આવે છે કચ્છની અંદર જ આવેલું સુરકોટડા. ઓકે, ઉત્ખનન કરતા એના કોણ છે? ઉત્ખનન કરતા 1964, એમાં પણ જગતપતિ જોશીજી જ આવે છે, જેપી જોશીજી જ આવે છે. અને વર્તમાન સ્થાન છે રાપર, કચ્છ ખાતે. ઓકે, રાપર તાલુકો કચ્છની અંદર, કચ્છની અંદર 10 તાલુકા એમાંનો એક એટલે રાપર. આ રાપર ખાતે, કચ્છના રાપર ખાતે જે છે આ સુરકોટડા આવેલું છે. હમણાં આપણે શું ભણ્યા? હમણાં આપણે ભણ્યા ધોળાવીરા. કચ્છનું એક સ્થળ ભણ્યા ધોળાવીરા, જે આવેલું છે ભચાઉ તાલુકા કચ્છમાં. એક ભણ્યા સુરકોટડા, રાપર તાલુકો કચ્છની અંદર. ઘોડાનું હાડપિંજર અહીંયાથી, જો આ મેં કીધું હતું ને, 4 જગ્યા, 3 મહત્વના પ્રાણીઓના પિંજરો યાદ રાખવાના છે આપણે. ઘોડાનું હાડપિંજર, એક ગેંડાના પુરાવા અને એક ઊંટના પુરાવા. ઓકે, આટલી વસ્તુ યાદ રાખવાની છે. ઘોડાનું હાડપિંજર. ઓકે, ત્યારબાદ વાત કરીએ દેશલપુર. ઓકે, ઉત્ખનન કરતા આના છે SR રાવ.
કોઈ દેશલપુરના ઉત્ખનન કરતા, બાકી બહુ બધા લોકો એમાં કામકાજ કરી રહ્યા છે, પણ SR રાવ મુખ્ય છે. વર્તમાન સ્થાનની જો વાત કરીએ તો નખત્રાણા, હાલના કચ્છની અંદરના નખત્રાણા ખાતે જે છે આવેલું છે. મોરી નદી ઉપર અથવા ધ્રુડ નદી, ઓપ્શનમાં બેમાંથી એક આપી શકશે, મોટાભાગે આ જ આવે. ઓકે, ધ્રુડ અથવા મોરી નદી ઉપર આવેલી આ રચના છે, કારણ કે મોરી નદી ઉપર બંધ પણ જોવા મળે છે. આ લોકોએ બંધ બાંધ્યા હશે, એક વખત તૂટી ગયો હશે જેથી પૂર આવી ગયું, પછી બીજી વખતનો બંધ પણ જોવા મળે છે. તો એ આખી રચના જે છે એ આ દેશલપર ખાતેથી મળી આવે છે. સૌથી પશ્ચિમનું સ્થળ છે ભારતની સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી પશ્ચિમનું સ્થળ જે છે એ આ દેશલપર છે. તાંબા, શેલખડી અને ટેરાકોટાની મોહર પણ અહીંયાથી જોવા મળે છે. મોહર જે વાત કરીએ એ મોહર પણ અહીંયા જોવા મળે છે. તો આટલી વસ્તુ જે છે આપણે ધ્યાનમાં રાખીશું. ચલો, ક્લિયર છે આટલી બાબતો બધાને? તો જો કેટલા સ્થળ ભણ્યા આપણે? રંગપુર ભણ્યા, લોથલ ભણ્યા, ધોળાવીરા ભણ્યા, સુરકોટડા અને દેશલપર. આટલા ઇમ્પોર્ટન્ટ. આના સિવાય પણ છે, પણ આ ખાસ ધ્યાનમાં રાખીશું આટલા. આના સિવાય બીજા ક્યાંથી પ્રશ્ન બને? શિકારપુર, આ પણ કચ્છમાં આવેલું. ભચાઉ, ઓકે, તો ભચાઉની અંદર કેટલા સ્થળ આપણે ભણ્યા? શિકારપુર અને ધોળાવીરા. રાપરમાં ભણ્યા સુરકોટડા, નખત્રાણામાં ભણ્યા દેશલપર. ઓકે, આટલી ધ્યાનમાં રાખીશું. ફૂલદાની, વાટકા, તાશક વગેરે વાસણો ખાસ યાદ રાખીશું. વાસણો અહીંયાથી ઘણા મળી આવે છે. ઓકે, ક્યાંથી મળી આવે છે? શિકારપુર ખાતેથી વાસણો આપણને મળી આવે છે. એક છે કાનમેર, આ પણ કચ્છમાં આવેલું, રાપર ખાતે. રાપરના, ઓકે, જો રાપરની અંદર જો તમે જિલ્લા તાલુકા વાઇઝ યાદ રાખશો ને તમારા દિમાગમાં બેસી જશે કે રાપરની અંદર જો આપણે વાત કરીએ તો કાનમેર અને સાથે સાથે હમણાં ભણાવી સુરકોટડા. ભચાઉની વાત કરીએ તો શિકારપુર અને ધોળાવીરા. નખત્રાણામાં દેશલપુર અને ખીરસરા, આ પણ યાદ રાખીશું આપણે. આ ખીરસરા જો નખત્રાણાની અંદર. કાનમેરની વાત કરીએ તો રાપર કચ્છ એક જ સ્તરનું નગર છે આ. ઓકે, જેમ 3 સ્તર મળે, 2 સ્તર મળે તો 1 સ્તર પણ મળે છે. તો આ કાનમેર જે છે એક જ સ્તરનું નગર છે અને ત્યાં સામૂહિક રસોડું જોવા મળે છે અને ખંભાતના જેવા મોતીઓ પણ અહીંયાથી જોવા મળે છે. ખાસ યાદ આ બે રાખવાના મુદ્દા છે. એક સ્તરનું રસોડું, એક સ્તરનું નગર અને સામૂહિક રસોડું જે છે એ અહીંયા ધ્યાનમાં રાખીશું કાનમેરની અંદર. જો અત્યાર સુધી આની અંદર આટલું ડિટેલમાં એ લોકો મે બી નથી જતા, પણ હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હવે મોસ્ટ ચાન્સ છે કે હવે આ લોકો થોડાક વધારે ડિટેલમાં જઈને પ્રશ્નો તમને પૂછી શકે છે. જેમ જેમ સ્પર્ધા વધતી જાય છે એમ પ્રશ્નોનું લેવલ પણ તમે જોશો તો વધતું જાય છે. તો આપણે આમાંથી 1 માર્ક્સ પણ આપણો છોડવો નથી. ઓકે, આપણા દિમાગમાં આટલી વસ્તુ હોવી જોઈએ, કાંઈ જ છોડવાનું નથી થતું. ચલો આગળ જઈએ છીએ કુરન. કુરનની વાત કરીએ તો કુરન જે છે એ કાળા ડુંગર ખાતે, કચ્છનો સૌથી મોટો ડુંગર એટલે કયો છે? કાળો ડુંગર. ત્યાં આવેલી આ જગ્યા છે. શહીદોનો ગઢ કહેવામાં આવે છે અને એનો અર્થ, ઓકે, યાદ રાખજો, શહીદોનો ગઢ કહેવામાં આવે છે. કચ્છ ખાતે આવેલી ત્રિસ્તરીય નગર રચના, હમણાં વાત કરી હતી ને આપણે, ત્રિસ્તરીય નગર રચના કોણ ધરાવે છે? ધોળાવીરા, કુરન અને ખીરસરા. જો એ પણ ત્રિસ્તરીય નગર રચના ધરાવે છે. ત્રિસ્તરીય નગર રચના, આમાં હજી મિડલ ટાઉન જે છે ને એ મળ્યું નથી. મિડલ ટાઉન 3 ટાઉન છે, એમાં વચ્ચેનું ટાઉન જે છે હજી મળ્યું નથી. તો એ છે આ કુરન. વાત કરીએ ખીરસરા, નખત્રાણા, કચ્છ, ત્રિસ્તરીય નગર રચના અને ખીરસરામાં તમને પીળા રંગની દિવાલો જોવા મળે છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ આપણે અહીંયા લીધા. હવે આગળ શું છે એની વાત કરીએ. એક રોજડી યાદ રાખવાનું છે. રોજડી, રાજકોટ, વર્તમાન સ્થળ ગોંડલના રાજકોટ ખાતે આવેલી જગ્યા છે. સૌરાષ્ટ્રની અંદર આ મુદ્દો, સૌરાષ્ટ્રની અંદર મળેલું સૌપ્રથમ સોરઠ હડપ્પિયન સભ્યતાનો સૌપ્રથમ ખ્યાલ ક્યાંથી આવ્યો છે આપણને? આ રોજડી ખાતેથી સોરઠ હડપ્પિયન સભ્યતાનો સૌપ્રથમ ખ્યાલ આવેલો છે. હાથીના અવશેષ અહીંયાથી મળ્યા. જો ચોથું પ્રાણી આવ્યું, ઊંટ લીધો, ગેંડો લીધો, ઘોડો લીધો ને હવે હાથી આવ્યું. ઓકે, તો હાથીના અવશેષ ક્યાંથી મળી આવે છે? રોજડી ખાતેથી મળી આવેલા છે. આપણે જોઈએ તો ગુજરાતની અંદર આમ તો હાથી નથી. દક્ષિણ ભારતમાં, કર્ણાટકમાં, આસામમાં ત્યાં બહુ બધા હાથી જોવા મળે છે. ઓકે, પણ ગુજરાતની અંદર હાલમાં કોઈ હાથી જોવા મળતા એ જમાનામાં કદાચ હશે જંગલની અંદર. તો અહીંયા હાથીના અવશેષ જે છે મળી આવે છે. અકીક અને ચટના તોલા મળી આવે છે. અકીક અને ચટના, આપણે અત્યારે ઓલા 1 કિલો ને 2 કિલો કંઈક લેવા જઈએ તો એ જે તોલા હોય છે, 1 કિલોનું તોલું, 2 કિલોનું તોલું, તો એ રીતે અહીંયા અકીક અને ચટના તોલા મળી આવે. મતલબ આ એક જાતના પથ્થર છે જેનો ઉપયોગ કરીને જે છે એ તોલ માપની પદ્ધતિ વાપરતા. માછલા પકડવા માટેનું ગલ, ઊંચી ડોકવાળી બરણી વગેરે મળી આવે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ જે છે પોઈન્ટ અહીંયા આ 2-3 થઈ જશે. 1, 2 ને 3 ખાસ ધ્યાનમાં રાખવાના છે. સૌપ્રથમ ખ્યાલ આપ્યો, હાથીના અવશેષ, અકીક અને ચટના તોલા. વર્તમાન સ્થાન કયું છે? ગોંડલ
રાજકોટ. ઓકે, રાજકોટ યાદ રાખીશું. મોટા ભાગે જિલ્લો પૂછાય, તાલુકો ન પૂછાય, તો રાજકોટ યાદ રાખીશું. રોજડી. આમ તો રાજકોટ જિલ્લાની અંદર 3 જગ્યા હતી. ઓકે, એક છે રોજડી, એક છે આટકોટ અને એક છે કુંતાશી. પણ મોરબી નવો જિલ્લો બન્યો એટલે કુંતાશી મોરબીમાં જાય છે. ઓકે, તો અહીંયા કુંતાશીની વાત કરીએ છીએ તો વર્તમાન સ્થાન મોરબી ખાતે પશ્ચિમ કાંઠાનું વેચાણ ભંડાર આ માનવામાં આવે છે. પશ્ચિમ કાંઠાનું વેચાણ ભંડાર માનવામાં આવે છે. તો આની આસપાસમાં પણ નજીકમાં એ જે તે સમયે દરિયો કદાચ હોવો જોઈએ. તો અહીંયા પશ્ચિમ કાંઠાનું વેચાણ ભંડાર એને માનવામાં આવે છે. આ પણ વન ટાઈપ ઓફ એક જાતના બંદર જેવી રચના ધ્યાનમાં રાખીશું. કુંતાશી પશ્ચિમ કાંઠાનું વેચાણ ભંડાર. આ કેમ લખ્યું? કારણ કે આ પ્રશ્ન પૂછાયેલો છે પરીક્ષાની અંદર. આ પૂછાયેલું છે પશ્ચિમ કાંઠાનું વેચાણ ભંડાર સિંધુ ખીણની સંસ્કૃતિમાં. એનો જવાબ શું આવશે? કુંતાશી. ઓકે, ધ્યાનમાં રાખીશું. મોરબી ક્લિયર? આટલી વસ્તુ બધાને ઓકે. ચાલો, જરૂર પૂરતી માહિતી મેં લીધી છે. પછી બધી વસ્તુમાં કોણ શોધ કરી આ તે એટલું ડિટેલમાં જવાની જરૂર નથી આપણે. બાકીના સ્થળ ક્યાં આવેલા છે ખાલી એવું પૂછાય તમને તો મેં એ બતાવી દીધું છે. લગભગ કયા જિલ્લા ખાતે કઈ જગ્યાએ આવેલા છે એવું તમને પૂછાય તો એમાં એક આવે છે લાખા બાવળ અને અમરા, જામનગર ખાતે આવેલું છે. લાખા બાવળ અને અમરા કયા જિલ્લામાં આવેલું છે? જામનગર ખાતે આવેલી જગ્યા છે. પાદરી, પાદરીમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર કે શિંગડાવાળી દેવીની છબીવાળો ઘડો ક્યાંથી મળી આવેલો છે? શિંગડાવાળી દેવીની છબીવાળો ઘડો મળી આવેલો છે પાદરી ખાતેથી. ઓકે, અને પાદરી સૌરાષ્ટ્રમાં ભાવનગર પાસે આવેલું છે. તળાજા ભાવનગર ખાતે આવેલી જગ્યા છે. પ્રભાસ પાટણ આપણે બધા જાણીએ છીએ ગીર સોમનાથ. ઓકે, કંજેતર નામની જગ્યા પણ ગીર સોમનાથમાં જ આવેલી છે. તો એને પણ સાથે મેં બતાવી દીધી છે. કંજેતર, પ્રભાસ પાટણ ક્યાં આવેલું છે? ગીર સોમનાથ ખાતે આવેલું છે. આમાં આટલું જ યાદ રાખીએ તો પણ કોઈ જ વાંધો નથી. વેજળકા, વેજળકા બોટાદ જિલ્લા ખાતે આવેલું છે. વેજળકા. લોટેશ્વર, લોટેશ્વર જે છે એ પાટણ જિલ્લામાં આવેલું છે. અને એક વાત કરીએ આપણે નાગવાડા, તો નાગવાડા દસાડા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે. દસાડા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. તો આ કેટલાક મહત્વના જે સ્થળ હતા એ બધા મેં લીધા. હજી પણ 1-2 બાકી છે તો એ લઈ લઈએ. ભાગાતરાવ, ઓકે, એ હાંસોટ ભરૂચ ખાતે આવેલી જગ્યા. મહેરગામ, એ પણ ભરૂચ ખાતે. ભરૂચના 2 યાદ રાખીશું, ભાગાતરાવ અને મહેરગામ. માલવણ સુરત ખાતે. બાબરાકોટ અમરેલી ખાતે. અને નવીનાળ અને પબુમઠ જે છે એ પણ કચ્છની અંદર આવેલા છે. અઢળક સ્થળો છે. ઘણી ગણાઈને ઇમ્પોર્ટન્ટ મેં એવા લીધા છે. કદાચ આડોઅવડો કાંઈ પ્રશ્ન પૂછાય આપણને આવડવો, આપણને જિલ્લા કમસે કમ ક્યાં આવેલી છે જગ્યા ગુજરાતની અંદર એ આવડવી જોઈએ. તો આ ગુજરાતના સિંધુ ખીણના સંસ્કૃતિના મહત્ત્વના જે સ્થળો છે એ મેં તમને અહીંયા ભણાવ્યા. હવે આ 2 થોડા એક્સ્ટ્રા સ્થળ છે. કેમ એક્સ્ટ્રા છે? સિંધુ ખીણની સભ્યતાથી પણ પહેલાંના સ્થળો ગુજરાતમાં મળી આવે છે અને પ્રાગ ઐતિહાસિક સ્થળો કહેવામાં આવે છે. ઓકે, તો આ લાંગણજ જે છે હાલના પ્રાગ ઐતિહાસિક સ્થળ છે. હસમુખ સાંકળિયા દ્વારા તેને શોધવામાં આવેલું છે. યાદ રાખીશું, ડૉક્ટર હસમુખ સાંકળિયા 1941ની અંદર લાંગણજ જે હાલના મહેસાણા જિલ્લામાં આવેલું છે, લાંગણજ જે છે આપણે ધ્યાનમાં રાખીશું. કોટ પેઢામલીની જો વાત કરીએ તો કોટ પેઢામલી પ્રાગ ઐતિહાસિક સ્થળ છે. ઓકે, અને એ પણ હાલના મહેસાણાની અંદર આવેલું છે. તો કોટ પેઢામલી અને લાંગણજ આ પ્રાગ ઐતિહાસિક સ્થળ છે. સિંધુ ખીણથી પણ પહેલાંના સ્થળ છે. અને આ 2 ગુજરાતની અંદર જે છે આ 2 ખાસ ધ્યાનમાં રાખવાના છે કે 2 સ્થળ આપણે યાદ રાખવાના છે સિંધુ સંસ્કૃતિથી પણ પહેલાંના, લાંગણજ, કોટ પેઢામલી. આમાંથી સિમ્પલ પ્રશ્ન એવો બને, લાંગણજ ખાતેથી પ્રશ્ન કદાચ એવો બને હસમુખ સાંકળિયા. બાકીનો પ્રશ્ન જે છે એ બનશે તમને મહેસાણા જિલ્લા ખાતે આવેલા છે. આવો, ઓકે, ધ્યાનમાં રાખીશું આટલી બાબત. તો આ થઈ ગયા સિંધુ સભ્યતાના સૌથી મહત્ત્વના બધા જ સ્થળો આપણે અહીંયા કરી લીધા. એના સિવાય બીજું શું પૂછવામાં આવે છે તમને? બીજું પૂછાય છે સિંધુ સભ્યતાની આર્થિક સ્થિતિ કેવી હતી? ઓકે, સામાજિક સ્થિતિ કેવી હતી? ધાર્મિક સ્થિતિ કેવી હતી? જેને મેં સ્ટેપ બાય સ્ટેપ અહીંયા જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તમારી સામે મૂકી દીધા છે જે આપણે યાદ રાખવાના છે. તો અહીંયા જો આપણે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આર્થિકની અંદર મુખ્ય એમની માટે જે હતું એ કૃષિ હતી, ખેતી. તો અહીંયા આગળ કૃષિ સાથે પશુપાલન આ બંને તેઓ કરતા. અર્થવ્યવસ્થાનો સૌથી મહત્વનો જે ભાગ, જે આધાર હતો એ કયો હતો? કૃષિ સાથે પશુપાલન. ઓકે, આ એમનો મુખ્ય આધાર હતો. સૌપ્રથમ કપાસનો પાક લેતી આ સંસ્કૃતિ હતી. તો અહીંયા આગળ આ કપાસમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે. કપાસનો પાકની શરૂઆત કરવાવાળી, કપાસના પાકને લેવાવાળી સંસ્કૃતિ સૌપ્રથમ કઈ હતી? તો આ સિંધુ ખીણની સંસ્કૃતિ હતી. અને તેના સૌપ્રથમ નમૂના આપણને ક્યાંથી મળી આવે? હમણાં વાત કરી હતી ને, મહેરગઢ. સિંધુ સંસ્કૃતિથી પહેલાંનું નગર કહેવાય છે મહેરગઢ. ઈસવીસનની
પૂર્વેની 7મી 8મી સદીનું આ જૂનું શહેર છે મહેરગઢ, હાલના પાકિસ્તાનમાં આવેલું. તો ત્યાંથી આપણને કપાસના સૌપ્રથમ નમૂના મળી આવેલા છે. અને આ સંસ્કૃતિ કપાસનો પાકની તેમણે શરૂઆત કરી હતી, એમાંથી પછી કાપડ વગેરે બનાવવામાં આવે છે. લોથલ, રંગપુર વગેરેથી તમને ચોખાના અવશેષો મળી આવે છે. શું મળી આવે છે? ચોખાના. લોથલ, રંગપુર વગેરે જગ્યાએથી, ઘણી બધી જગ્યાએથી, અન્ય જગ્યાએથી પણ મળી આવે છે. આ બે ખાસ યાદ રાખીશું આપણે. કૃષિના સાધનો વધારે છે અહીંયા. માર કાપવાવાળા સાધનો નથી, ઓછા છે. માર મતલબ રક્ષા માટે, સુરક્ષા માટે, યુદ્ધ માટે વપરાતા સાધનો બહુ અહીંયા નથી, પણ ખેતી માટે, કૃષિ માટે ઉપયોગી સાધનો અહીંયા વધારે તમને જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો હથિયારો ઓછા છે પણ સાધનો વધારે છે કૃષિના. ઓકે. બીજું, લોકપ્રિય પશુ. ઓકે, આવા પ્રશ્નો પૂછાય તો અહીંયા ખૂંદવાળો બળદ, ખૂંદવાળો જે બળદ છે એ લોકપ્રિય પશુ કહેવામાં આવે છે. અપરિચિત પશુ, ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, આ ખાસ યાદ રાખીશું. અશ્વ, ઘોડો. ઓકે, અશ્વ, ઘોડાથી તેઓ અજાણ હતા એવું માનવામાં આવે છે. ભલે પછી એક જગ્યાએથી અશ્વના આપણને અવશેષો મળી આવ્યા છે, પણ આમ છતાં અશ્વ લગભગ જે છે એ અહીંયા આ લોકો જે છે અશ્વથી અજાણ હતા, કારણ કે બીજે ક્યાંયથી એના પ્રૂફ નથી મળતા આપણને. તો આ પ્રાણીથી તેઓ અજાણ હતા. આ ઉપરાંત બાકીના પ્રૂફ તો મળે છે, બળદ, ભેંસ, કૂતરો, બકરી, હાથી, ગેંડા વગેરે તો છે જ. ઓકે, પણ અહીંયા આ અશ્વથી તેઓ અજાણ હતા. અહીંયા આ મુદ્દો આપણે ખાસ યાદ રાખવાનો છે. નેક્સ્ટ, ઊન, સુતરાઉ કાપડ, અત્તર, ચાંદી, ચામડું, કિંમતી પથ્થર વગેરે જેનો વ્યાપાર તેઓ કરતા હતા. ઓકે, આ બધાનો વ્યાપાર દેશ વિદેશમાં વેચવા જતા અને દેશ વિદેશમાંથી કેટલીક વસ્તુઓ લઈ આવતા અને કેટલીક વસ્તુઓ ત્યાં પહોંચાડતા. તો આ બધાનો વ્યાપાર. તો અહીંયા કૃષિ, પશુપાલન તો છે, સાથે સાથે અમુક વસ્તુઓનો વ્યાપાર પણ તમને જોવા મળે છે. તો એ આર્થિક પરિસ્થિતિનો જે ભાગરૂપે વ્યાપાર પણ તેઓ કરતા. વસ્તુ વિનિમયની પદ્ધતિ પ્રચલિત હતી. એક વસ્તુને આપીને જગ્યાએ બીજી વસ્તુ લેવી. ઇંગ્લિશમાં કહીએ તો બાર્ટર સિસ્ટમ. રાઈટ. તો આ વસ્તુ વિનિમયની પદ્ધતિ અહીંયા પ્રચલિત હતી, ઓલી બીજી પ્રચલિત નથી. ઓકે, મતલબ સિક્કા અને નોટ નથી અત્યારની જેમ, ક્રેડિટ કાર્ડ નથી અત્યારની જેમ, કે ઓનલાઈન ગૂગલ પે નથી થતું. શું થાય છે અહીંયા? વસ્તુ વિનિમય, એક વસ્તુ આપીને બદલામાં બીજી વસ્તુ લેવાની આ પ્રચલિત પદ્ધતિ જે છે અહીંયા ચાલુ છે. તો આ અર્થવ્યવસ્થામાં એક માર્ક્સમાં તમને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે એને મેં એક સાથે તમારી સામે અહીંયા પ્રેઝન્ટ કરી દીધા. ક્લિયર છે આટલી બાબત? હવે અર્થ તો વ્યવસ્થા તો થઈ ગઈ, પણ થોડોક વેપાર વાણિજ્ય રિલેટેડ અલગથી કેટલાક પ્રશ્નો પૂછાય તમને. તો વાત કરીએ આપણે વેપાર અને વાણિજ્યની. તો અહીંયા વાત કરીએ તો એ લોકો આંતરિક અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારનો વેપાર કરે છે. મતલબ અંદરો અંદર પણ વેપાર કરે છે અને વિદેશમાં પણ. વિદેશની અંદર મેસોપોટેમિયા, ઇજિપ્ત છે, આ બધી દેશોની અંદર જઈને પણ તેઓ વેપાર કરે છે. આંતરિક અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારનો વેપાર તેઓ કરે છે. મેસોપોટેમિયા, હમણાં વાત કરી હતી ને આપણે, મેસોપોટેમિયાથી ચાંદીની આયાત કરે છે, ખૂબ મહત્વની આયાત છે. ત્યાંનો રાજા, અક્કડનો રાજા સારાગોન મેલુહા કહે છે આ લોકોને. શું કહે છે? આ લોકોના પ્રદેશને કહે છે મેલુહા, કે આ લોકો મેલુહાથી અમારા દેશમાં વેપાર થાય છે. એવું આ મેસોપોટેમિયા ખાતેથી આપણને મળી આવે છે. હમણાં આ બધી વાત કરી જ લીધી છે ઓલરેડી, આ છતાં હું તમને સમજાવું છું. ઇજિપ્તથી પણ નિકાસ થયેલ કાપડને સિંધવ કાપડ કહેવામાં આવે છે. ઓકે, તો ઇજિપ્તથી નિકાસ થયેલ કાપડ જે મળી આવે છે એ સિંધવ કાપડ. એક માર્ક્સનો પ્રશ્ન બની શકે છે, એટલા માટે અહીંયા નોટ કરાવ્યું. સિંધવ કાપડ એને કહેવામાં આવે છે. બહેરીનની અંદર દિલમુન બંદર આવેલું છે. બહેરીન, ઓકે, અત્યારનું જે બહેરીન છે ત્યાં દિલમુન બંદર આવેલું છે અને મેસોપોટેમિયા અને સિંધુ વચ્ચે મધ્યસ્થ બંદર હતું એવું કહેવામાં આવે છે. મેસોપોટેમિયાથી સિંધુ જવું હોય તો એની વચ્ચે, સિંધુ ખીણ અને મેસોપોટેમિયાની વચ્ચે જે છે બહેરીન ખાતે આ દિલમુન મધ્યસ્થ બંદર હતું, વચ્ચેનું બંદર હતું, જેથી ત્યાં આરામ વગેરે થઈ શકે. આ મહત્વનું બંદર જે છે એ ત્યાં પણ આવેલું છે. તેઓ ક્યાંથી આયાત નિકાસ કરતા હતા એના 2-4 ઉદાહરણ મેં આપી દીધા છે. આમાંથી પ્રશ્ન પૂછાય છે એટલા માટે જોડકા જોડો વગેરે સ્વરૂપમાં તમને આવી જાય. તો દક્ષિણ ભારતમાંથી તેઓ સોનું લાવતા, કેજીએફમાંથી. બરાબર, કોલાર ગોલ્ડફિલ્ડ, કેજીએફ નહીં પણ આપણે યાદ રાખીએ કે દક્ષિણ ભારતમાંથી શું લાવતા? સોનું લાવતા. ખેતડી રાજસ્થાનનો વિસ્તાર છે, ત્યાંથી તેઓ તાંબુ લાવતા હતા એવું કહેવામાં આવે છે. અફઘાનિસ્તાન ખાતેથી કલઈનો ઉપયોગ તેમણે કર્યો હતો એમ કહેવાય છે. સૌરાષ્ટ્ર ખાતેથી કિંમતી પથ્થરોનો ઉપયોગ કર્યો હતો. મહારાષ્ટ્ર ખાતેથી નીલમનો ઉપયોગ કર્યો હતો. તો આ રીતની હજી પણ ઘણી બધી બાબતો છે, પણ આ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ને મેં તમને અહીંયા બતાવ્યા છે. એક સોનું, એક તાંબુ, એક આ ચાંદી. આ મહત્વના મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવાના છે બધાએ. ઓકે, સોનું, ચાંદી, તાંબુ
કલઈ અફઘાનિસ્તાન ખાતેથી. ઓકે, તો આ રીતે અફઘાનિસ્તાન ખાતેથી પણ ચાંદી પણ મળતી. ઓકે, તો આવી પણ વસ્તુઓ પણ ત્યાંથી મળતી. પણ તમે કન્ફ્યુઝ ન થાવ એટલા માટે મેં એવા મુદ્દા મૂક્યા છે કે આપણા દિમાગમાં ઉતરી જવા જોઈએ. કાંસ્ય યુગીન સંસ્કૃતિ છે, હમણાં જ કીધી હતી કે કાંસ્યનો ઉપયોગ વધુ કર્યો છે તેમણે. પણ ઇમ્પોર્ટન્ટ મુદ્દો શું થાય છે કે આ સંસ્કૃતિ લોખંડથી સંપૂર્ણ અજાણ છે. લોખંડ વિશેનું કોઈ નોલેજ નથી. તો કેટલીક વસ્તુથી તેઓ અજાણ થયા? લોખંડથી અને અશ્વથી, ઘોડાથી. ઓકે, લોખંડ અને ઘોડા આ બંનેથી તેઓ અજાણ હતા એવું માનવામાં આવે છે. તોલ માપના સાધનોની જો વાત કરીએ તો 16ના ગુણોત્તરમાં ઓપ્શનમાં 4નો ગુણોત્તર પણ આપી દે. ઓકે, તો 4ના ગુણોત્તરમાં 16ના ગુણોત્તરની અંદર જે છે 16, 32, 160, 320ના ગુણોત્તરમાં તમને તોલ માપના સાધનો જોવા મળે. જેમ આપણે અત્યારે કિલોગ્રામવાળી વ્યવસ્થા વપરાય છે એ જમાનાની અંદર આ પ્રકારની કંઈક વ્યવસ્થા જે છે વપરાતી હશે. તો પ્રશ્ન અહીંયાથી એ આવે કે તોલ માપના સાધનોનો ગુણોત્તર. ઓકે, 4નો 16નો આ રીતે ઓપ્શન જે છે તમને આપી શકે છે. તો આ જે છે તેમનું વેપાર અને વાણિજ્ય છે એના મહત્ત્વના મુદ્દાઓ અહીં તમારી સામે મેં બતાવી દીધા છે. નોટ કરી લેજો, રિવાઇઝ કરી લેજો. એક માર્ક્સના પ્રશ્નો અહીંયાથી આ પ્રકારના બને છે. મેલુહામાંથી પ્રશ્ન આવેલો છે, આ દિલમુનમાંથી આમાંથી પ્રશ્ન આવેલો છે. આ ઇમ્પોર્ટન્ટ મુદ્દો ધ્યાનમાં રાખીશું. આ સંસ્કૃતિ કાંસ્ય યુગીન છે, આ યાદ રાખવાનું છે. લોખંડથી અજાણ હતા, આ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. બધા ઇમ્પોર્ટન્ટ જ મૂક્યા છે ભાઈ. ઓકે, તો ધ્યાનમાં રાખીશું આપણે આટલી વસ્તુ. ત્યાર પછી બીજું શું છે, હવે થોડુંક જ બાકી રહ્યું છે. સામાજિક જીવન, એ લોકોનું સમાજનું જીવન કેવું હતું તો એમાં થોડા મુદ્દાઓ છે. જેમ કે માતૃપ્રધાન સભ્યતા હતી. આ કેવી સભ્યતા હતી? માતૃપ્રધાન. આખા ઇતિહાસની અંદર 2 જ ચેપ્ટર એવા છે કે જેની સભ્યતા માતૃપ્રધાન માનવામાં આવે છે. એમાંની એક આ છે સિંધુ ખીણની સભ્યતા. અને બીજી જે છે એ સાતવાહન રાજાઓ. કોણ? સાતવાહન. જેમાં એક પ્રખ્યાત રાજા થાય છે ગૌતમી પુત્ર સાતકર્ણી. સાતકર્ણીના નામની આગળ તેની માતાનું નામ લાગે છે ગૌતમી પુત્ર. તો એવું માનવામાં છે કદાચ માતૃપ્રધાન સંસ્થા હશે. બાકી અત્યારે પણ જો ફેમિનિઝમ આવી ગયું છે, પણ અત્યારે પણ ઘરમાં કોનું હાલે? પિતાનું. ભલે આમ માતાનું હાલતું હોય પણ આમ શું કહેવામાં આવે છે? પિતાનું. તો ધ્યાનમાં રાખીશું આ માતૃપ્રધાન સભ્યતા 100% પ્રૂફ નથી આમાં, પણ જે મૂર્તિઓ આ તે જે બધું મળી આવે છે એના પરથી અંદાજો લગાવવામાં આવે છે કે આ માતૃપ્રધાન સભ્યતા હોવી જોઈએ. માતૃપ્રધાન સભ્યતા માનવામાં આવે છે. તેની અંદર પણ સમાજના ભાગ હતા. પહેલો ભાગ વિદ્વાન લોકો, જે વિદ્વાન હોય, જે વૈધ લોકો હોય, જે અમુક વિષયોના નિષ્ણાંત હોય એ સૌથી નંબર 1 ઉપર આવતા. ત્યારબાદ યોદ્ધાઓ. ઓકે, એક આવે છે વિદ્વાન, એક આવે છે યોદ્ધાઓ જે સુરક્ષા માટે. કારીગરો અને વેપારીઓ, આ સૌથી મહત્વનો મુદ્દો છે અહીંયા. કારીગરો અને વેપારીઓ. અને છેલ્લે જે છે એ શ્રમજીવીઓ, ખેડૂતો, માછીમારો વગેરે ચોથા નંબર ઉપર આવે છે. તો અહીંયા આ વર્ગ જે છે એ ધ્યાનમાં રાખીશું આપણે. ઠીક છે, આમાંથી પ્રશ્ન શું? હા, કંઈક ડિટેલમાં તમારે નોટ્સ લખવાની થાય જ્યારે મુખ્ય પરીક્ષા વગેરેમાં કંઈક ત્યાં કામમાં આવે. વસ્ત્ર, ઊન, સુતરાઉ કાપડ વગેરે તેઓ પહેરતા, પરંતુ તેઓ સીવેલા વસ્ત્રો પહેરતા નથી એવું કહેવાય છે. ઓકે, સીવેલા વસ્ત્રો પહેરતા એવા પ્રૂફ મળી આવતા નથી. તો સીવેલા વસ્ત્રો નથી પહેરતા એવું માનવામાં આવે છે. મતલબ કે એ વીંટાળેલા વસ્ત્રો પહેરે છે. ઉપરના ભાગને વીંટાળે એને ઉપવસ્ત્ર કહેવાય છે, નીચેના ભાગને વીંટાળે એને અધોવસ્ત્ર કહેવાય છે. તો આવા ઉપરના અને નીચેના વસ્ત્રો જે છે એ વીંટાળેલા પહેરતા, સીવેલા નથી પહેરતા એવું કહેવાય છે. ખોરાક, શાકાહારી, માંસાહારી બંને પ્રકારનો ખોરાક હતો, એટલે આમાંથી તો કાંઈ ખાસ એવું આપણે વાંધો નથી. આભૂષણની વાત કરીએ તો મેં કીધું લેડીઝો શોખી નથી ભાઈ, જેમ અત્યારે છે એમ એ જ જમાનામાં પણ હશે ને. તો ત્યાં લિપસ્ટિક છે, પાવડર છે, આંજણ, કાજળ, વીંટી, કાળું બંગડી છે, બિંદી છે, ઝાંઝર છે, આવા બધા જ પ્રૂફ મળી આવેલા છે ભાઈ. આ બધું હું એમને એમ નથી કહેતો મારા ઘરનું નથી લાવ્યો અહીંયા, પણ આ બધું અહીંયા મળી આવેલું છે પ્રૂફમાં. તો અહીંયા હમણાં લિપસ્ટિકનું જ મેં તમને સમજાવ્યું હતું, પાવડર પણ મળી આવે છે એવું કહેવાય છે. ઓકે, તો અહીંયા આ આભૂષણો જે છે વાપરાતા. ઓજારોની અંદર કુહાડી, કોદાળી, દાંતરડું, ચાકુ. જો સોય, સાહેબ આ સોય ક્યાંથી આવી? તમે હમણાં કીધું કે સિવેલા વસ્ત્રો નથી પહેરતા, સોય મળી આવી છે ભાઈ. ઓકે, પણ સિવેલા વસ્ત્રોનું પ્રૂફ મળી આવ્યું નથી. એટલે મોટાભાગને એવું જો વિરોધાભાસ છે અહીંયા, વિરોધાભાસ થોડોક છે અહીંયા. સિવેલા વસ્ત્રો નથી પહેરતા, પણ કહેવાય છે કે સોય મળી, ટાંકણી મળી, માછલી પકડવાના હૂક વગેરે મળેલા છે. પહેરતા હોય કે ન પહેરતા હોય, પણ આપણે આ યાદ રાખીશું કે સિવેલા વસ્ત્રો પહેરતા નથી.
રાજમહેલ, રાજા, યુદ્ધ, રથના પુરાવા જોવા મળતા નથી. જો તમે શેના પુરાવા જોવા મળતા નથી? કોઈ મોટો કોઈ રાજમહેલ અહીંયા નથી, કોઈ મોટા અશ્વને ચલાવવાળો રથ નથી, એટલે અશ્વ નથી તો રથ ક્યાંથી હોય? બીજું, યુદ્ધના કોઈ પુરાવા નથી. ઓકે, તો આ બધા પુરાવા નથી. આના સિવાય શેના પુરાવા નથી? આના સિવાય હું તમને સમજાવી દઉં. એક જ સાથે સમજી લો કે અહીંયા શું નથી. રાજમહેલ નથી, રાજાના નામનો કોઈનો ઉલ્લેખ નથી, યુદ્ધનો ઉલ્લેખ નથી, રથનો ઉલ્લેખ નથી, અશ્વના પ્રૂફ નથી. અશ્વનો એક જ જગ્યાએ પ્રૂફ છે પણ અશ્વ પણ નથી. લોખંડ નામની ધાતુથી તેઓ સંપૂર્ણ અજાણ છે. અને ત્રીજી વસ્તુ કહું ને તો મંદિર જેવી રચના પણ અહીંયા ક્યાંય જોવા મળતી નથી. ઓકે, મેસોપોટેમિયામાં કંઈક એવું જોવા મળે છે પણ અહીંયા એવી કોઈ રચના જોવા મળતી નથી. મંદિર જેવી રચના નથી ક્યાંય. ઓકે, હા, મૂર્તિ છે, જોજો પાછો મૂર્તિઓ જોવા મળે છે. માતૃદેવીની, પશુપતિનાથની મૂર્તિ વન ટાઈપ ઓફ સ્કલ્પચર છે. દિવાલની અંદર કોતરણી કરીને બનાવવામાં આવેલું સ્કલ્પચર, આવું બધું જોવા મળે છે પણ સ્પેસિફિક મંદિર જેવી રચના જોવા મળતી નથી. 400 ચિહ્નોની લિપિ જોવા મળે છે. એમાં મૂળ 64 ચિહ્નો હતા. લેખિત લિપિ જે કહીએ આપણે, એવી 400 ચિહ્નોની, એમાં મૂળ 64 જેટલા ચિહ્નો હતા. પણ એ ચિત્રાત્મક પ્રકારની છે. ચિત્રો કરીને દોરીને આપણને સમજાવતા હોય ને એ પ્રકારની છે. એટલે એ ઉકેલાઈ શકાય નથી. એ અઘરી બાબત છે. ઉકેલી શું કરતા, લખતા, વાંચતા આપણને ખ્યાલ નથી. પણ એ ચિહ્નોની અંદર એક આ યુ ચિહ્ન સૌથી વધુ જોવા મળે છે. આ પ્રકારનું ચિહ્ન જે છે એ સૌથી વધુ જોવા મળે છે. અને એની અંદર માછલીનો આકાર પણ સૌથી વધારે જોવા મળે છે. આ પ્રકારનો જે આકાર છે માછલીનો, આ માછલીનો આકાર જે છે એ પણ સૌથી વધારે જોવા મળે છે. તો યુ ચિહ્ન અને માછલીનો આકાર સૌથી વધારે જોવા મળે છે. ઓકે, આવા બધા પ્રશ્નો જે છે પૂછી શકાય છે. ચલો હવે ફટાફટ પતવા આવ્યું અને લાસ્ટમાં જઈએ છીએ ધાર્મિક જીવન કેવું હતું આ લોકોનું. તો તેઓ લિંગ પૂજા, યોની પૂજા, મૂર્તિ પૂજા વગેરેના પુરાવા આપણને મળે છે. આમાંથી પરીક્ષામાં આ પૂછી શકે છે તમને. ઓકે, લિંગ પૂજા, કારણ કે પશુપતિનાથની મૂર્તિ કંઈક એ પ્રકારનું માનતા છે. ભગવાન શંકરનું કંઈક રૂપ યા એવું કંઈક એવું માનતા હશે એવું કહેવામાં આવે છે. લિંગ અને યોની પૂજા, સાથે સાથે મૂર્તિ પૂજાના પુરાવા પણ મળી આવે. હા, મંદિર નથી, મૂર્તિ પૂજાના પુરાવા મળી. મંદિરના ચોક્કસ અવશેષ જોવા મળતા નથી. હમણાં જ વાત કરી, મંદિરના ચોક્કસ અવશેષ જોવા મળતા નથી. સ્વાસ્તિકનું ચિહ્ન શાંતિનું પ્રતીક દર્શાવે છે. સ્વાસ્તિકનું ચિહ્ન, ચક્ર સ્વાસ્તિકનું ચિહ્ન છે, પછી ચક્રની નિશાની છે, આવું ક્યાંક જોવા મળે છે. ઓકે, પણ મંદિર નહીં. અગ્નિ પૂજા અને પીપળાની પૂજા કરનાર પણ પુરાવા જોવા મળે છે. હમણાં આપણે વાત કરી હતી ને અગ્નિ પૂજા, અગ્નિવેદીઓ લોથલ અને કાલીબંગાનમાંથી મળી આવેલી છે. પીપળાની પૂજા કરતા હોય, વૃક્ષની પૂજા કરતા હોય એવા પુરાવા પણ જોવા મળે છે. તાવીજ મળી આવેલો છે. મતલબ તેઓ તંત્ર, મંત્ર, ભૂત, પ્રેત વગેરેમાં કંઈક માનતા હશે એવું પણ કહેવાય છે. જે માનતા હોય, આપણે નથી માનવાનું, પણ અહીંયા તાવીજ જે છે એ અહીંયા મળી આવે છે. અને મૃતદેહોને, આ જીપીએસસીમાં પૂછાયેલો મુદ્દો ધ્યાનમાં રાખીશું. ક્લાસ 1-2ની અંદર વિધાન સ્વરૂપે પૂછાયેલો મુદ્દો છે કે મૃતદેહોને બાળવાની અને મૃતદેહોને દફનાવવાની બધા જ પ્રકારની ક્રિયા જોવા મળે છે. મતલબ ક્યાંક મૃતદેહોને બાળેલા અવશેષ અને ક્યાંક મૃતદેહોને આપણે લોથલમાં જોયું ને હમણાં જોડિયા કબર વગેરે, તો અહીંયા સતી પ્રથા જેવી કોઈ પ્રથા ચાલુ હશે એના પુરાવા પણ મળી આવેલા છે. કઈ વસ્તુ મળી આવેલી છે, કઈ વસ્તુ નથી મળી આવેલી, આ તમારે ડિફરન્શિએટ કરવાનું છે અને મગજમાં બેસાડી દેવાનું છે. ક્વેશ્ચનમાં આવે ઓપ્શન જોયા વગર આપણને આવડવું જોઈએ અને ડાઉટ લાગે તો ઓપ્શન જોઈને તો તરત જ આવડવું જોઈએ. ઓકે, આ બધું જ તમારી સામે જે છે અહીં આગળ મૂકી દીધું છે. ઓકે, અને હવે શું વધ્યું? હવે વધી એક વસ્તુ અને એ છે કે આ સભ્યતાનો અંત કઈ રીતે થયો હશે. ઓકે, તો ઈસવીસન પૂર્વે 1900ની આસપાસમાં આ સભ્યનો અંત થવાની શરૂઆત થઈ હશે અને ધીમે 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 કરતાં કરતાં આ સભ્યતા જે છે એ અસ્ત થઈ ગઈ. શહેરો નાના બનતા ગયા. ત્યારબાદ કદાચિત એ લોકોએ જગ્યાને છોડીને બીજી જગ્યાએ ક્યાંક વસી ગયા હશે. તો આ રીતે આખી સભ્યતા જે છે એનો અંત થાય છે. હવે આ અંત થવાના જે કારણો છે ઇમ્પોર્ટન્ટ છે. બધા જ ઘણા બધા વિદ્વાનો, વૈજ્ઞાનિકો, પુરાતત્વવિદો અલગ અલગ કારણ આપે છે. હવે એમાં ઇમ્પોર્ટન્ટ કારણ કયા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કારણ છે એ છે પૂરનું કારણ. કયું કારણ છે? પૂર. કોણ કહે છે? સર જ્હોન માર્શલ. આપણે ભણ્યા હતા. જ્હોન માર્શલ અને SR રાવ એને પૂરના કારણથી કદાચ આ સભ્યતા એ ખતમ થઈ ગઈ હશે. સાથે સાથે જ્હોન માર્શલનો એક બીજો મુદ્દો પણ મળી આવે છે. વહીવટી નિષ્ક્રિયતાના કારણે પણ કદાચ બની શકે કે આ સભ્યતા જે છે એ ખતમ થઈ ગઈ હોય. કારણ કે આ અહીંયા
કોઈ ચક્રીય શાસન જોવા નથી મળતું, કોઈ એક જ રાજાનું આખી સભ્યતા પર શાસન હોય એવું ક્યાંય જોવા મળતું નથી. હમણાં જ કીધું રાજા, યુદ્ધ વગેરેનો ઉલ્લેખ જોવા મળતો નથી. તો અહીંયા પૂરના કારણે આ સભ્યતા સમાપ્ત થઈ હોઈ શકે છે. વહીવટી નિષ્ક્રિયતાના કારણે સભ્યતા સમાપ્ત થઈ હોઈ શકે છે. આર્યના આક્રમણ, વિદેશી પ્રજાના આક્રમણના કારણે સભ્યતા સમાપ્ત થઈ એવું કહી શકે છે. એમાં ડીડી કોસાંબી, આ કોટ ડીજીની અંદર મળેલા એક પ્રૂફના કારણે ડીડી કોસાંબી એવું કહે છે કે આર્યનું આક્રમણ થયું હશે. કારણ કે ત્યાં એવી જગ્યાએ અમુક મૃતદેહો મળી આવ્યા છે કે જાણે એમ લાગે હોય કે આમને કોઈ હત્યા કરી હોય, કે એવી કોટ ડીજીથી થોડા દૂરના વિસ્તારમાં એ રીતના મળી આવેલા છે. માર્ટિન વ્હીલર અને ગાર્ડ ચાઇલ્ડ પણ એવું કહે છે કે આર્ય કે વિદેશી પ્રજાના આક્રમણથી આ સભ્યતા સમાપ્ત થઈ હશે. ઓકે, આપણે આગળ ઇતિહાસમાં જે ચેપ્ટર ભણીએ છીએ, ઈસવીસન પૂર્વે 1500ની આસપાસમાં આ આર્ય પ્રજાએ ભારતમાં આગમન કર્યું હતું. તો કદાચ એ સમય દરમિયાન કે એનાથી પહેલાંના સમય દરમિયાન જે છે એ આ પ્રજાના કારણે પણ કદાચ આ સંસ્કૃતિ જે છે એ બીજી જગ્યાએ જઈ હોઈ શકે છે. પ્રાકૃતિક આપદા અને રોગચાળો, કે કેનેડી કહે છે કે કોઈ રોગચાળો ફેલાયો હશે યા પ્રાકૃતિક આપદા આવી હશે, વાતાવરણમાં કોઈ એવો બદલાવ આવ્યો હશે જેના કારણે જો આ જળવાયુ પરિવર્તનનો મુદ્દો પણ જોવા મળે છે. ઓરેલ સ્ટેઇન, આ ઓરેલ સ્ટેઇન આપે છે જળવાયુનો મુદ્દો, જેણે સૂતકા ગેંડોરની શોધ કરી હતી. એ આ છે ઓરેલ સ્ટેઇન કે જે જળવાયુ પરિવર્તન જે છે એનાથી સંસ્કૃતિ વિલુપ્ત થઈ હશે એવું કહે છે. ભૂકંપનું પણ કેટલાક લોકો કહે છે, આરએલ રાઇક્સ કહે છે. ઇમ્પોર્ટન્ટ શું છે? ઇમ્પોર્ટન્ટ છે પૂર, ઇમ્પોર્ટન્ટ છે જળવાયુ પરિવર્તન. ઓકે, આ બે ખાસ, અને આર્યોનું આક્રમણ. ઓકે, આ મુદ્દા ધ્યાનમાં રાખી લેવાના છે. પૂરના કારણ કોણ કહે છે? જ્હોન માર્શલ, એસઆર રાવ. આર્યોનું આક્રમણ ગાર્ડ ચાઇલ્ડ, માર્ટિન વ્હીલર, ડીડી કોસાંબી. કોસાંબી ખાસ યાદ રાખજો આની અંદર. અને જળવાયુ પરિવર્તન ઓરેલ સ્ટેઇન. તો આ રીતે આ સભ્યતા વિલુપ્ત થઈ હતી, આ સભ્યતા અસ્ત થઈ હશે તો એવું માનવામાં આવે છે. તો આ રીતે તમે જોશો તો આખી સંસ્કૃતિ જે છે આપણે અહીંયા કમ્પ્લીટલી ભણી લીધી છે. બે ભાગની અંદર આપણે આ વિડીયોને રેકોર્ડ, બે ભાગની અંદર મેં તમને અહીંયા બતાવ્યું છે. હવે તમે ખાસ જોશો તો અહીંયા જે આપણે શરૂઆત કરી હતી મુદ્દો, એની અંદર મેં તમને કીધું હતું કે આપણે જે મુદ્દાઓ જોવાના છે એ મુદ્દાઓ આ રહ્યા. કયા મુદ્દા? આપણે શોધખોળ અને શરૂઆતને જોઈ લીધી, આપણે ઉદ્ભવ, વિકાસ અને વિસ્તારને જોઈ લીધો, આપણે મુખ્ય વિશેષતા, નગર આયોજન અને ભૂગર્ભીય ગટર વ્યવસ્થા એ જોઈ લીધી. મુખ્ય નગરો, બધા જ નગરો મેઇન જે હતા ગુજરાત ભારતના બધા જ આપણે અહીંયા જોઈ લીધા. સાથે સાથે આર્થિક, સામાજિક, રાજકીય, ધાર્મિક વિશેષતા પણ આપણે જોઈ લીધી. ઓકે, આ બધી જ વિશેષતા આપણે જોઈ. ધાર્મિક વિશેષતાની વાત કરીએ તો એની અંદર જે હમણાં કીધું એ જ પ્રમાણે શબોને બાળવાની, દફનાવવાની પ્રક્રિયાને બધું જ આપણે અહીંયા ભણી ગયા. છેલ્લે એની લિપિની પણ વાત કરી કે 400 ચિહ્નોની એક લિપિ મળી આવે છે. એ લિપિને ડાબી જમણી બંને તરફથી લખી શકાતી હતી. બુસ્ટા ફેસ્ટા પ્રકારની આ લિપિ હતી. તો આ પ્રકારની આ લિપિ અને લાસ્ટમાં સભ્યતાનો અંત થયો એની થિયરી પણ આપણે આપી દીધી. તો આ રીતે ભારતની એકમાત્ર આદ્ય ઇતિહાસકાલીન જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ અહીંયા આ રીતની વિલુપ્ત થાય છે. અને આ સંસ્કૃતિ તમે જોઈ શકો છો આ એરિયાની અંદર આ ત્રિકોણ આકારમાં ફેલાયેલી આટલી મોટી સભ્યતા ધીમે ધીમે કરીને અહીંયા વિલુપ્ત થઈ ગઈ. અને ત્યારબાદ ઇતિહાસ જે છે એ પોતાનું કામ કરે છે, ઇતિહાસ આગળ વધે છે. અને આપણે પણ હવે ભવિષ્યમાં આગળ વધીશું અને બીજા મહત્ત્વના ચેપ્ટરને પણ આપણે ભણીશું. તો આજનો લેક્ચર જે છે આપણે અહીંયા આજે પૂરો કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો અહીંયા એક વખત વ્યવસ્થિત રીતે રિવિઝન કરજો. કન્ટેન્ટ ગમતું હોય તો તમારા મિત્રો સાથે કે બધા સાથે શેર કરજો અને શાંતિથી વાંચીને 2-3 વાર એક એવો સમય લેજો કે જેમાં પૂરેપૂરો વિડીયો તમે જોઈ શકો. ત્યારે પૂરેપૂરો વિડીયો જોઈને તમે આને પૂરો કરજો. ઠીક છે? તો આજે આમ તો અમારે પહેલાં કહેવાનું હોય પણ હું છેલ્લે કહું છું, પણ આગળ ધ્યાન રાખજો અને 1-2 થી વધુ વાર રિવિઝન સાથે પોતાની નોટ્સ તૈયાર કરી લેજો એટલે આખું ચેપ્ટર તમારું એકદમ કમ્પ્લીટ થઈ જાય. આજે પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.